કોઈને પાણી પીવડાવીને કદી પસ્તાવાનું ના હોય. પાણી ઉપર સૌનો અધિકાર છે. જે તરસ્યો છે એ પાણીનો અધિકારી. પસ્તાવાનું ત્યારે હોય જ્યારે તમારા માટલામાં પૂરું પાણી ભર્યું હોય અને છતાં તમારે આંગણે એક તરસ્યા માણસને તમે પાણી ન પીવડાવ્યું હોય, એનો પશ્ચાતાપ કરવાનો. કોઈને જમાડીને પણ પસ્તાવાનું ન હોય. ભૂખ્યા માણસને જમાડવો, નાત જાત જોયા વિના, કર્મ પણ જોયા વિના ભૂખ્યા માણસને જમાડવો આપણી સંસ્કૃતિ. પણ કોઈ માણસ માન આપ્યા પછી જો પસ્તાવાનું થાય તો તમારે નક્કી સમજવાનું કે તમારા મસ્તિષ્કની અંદર બૌદ્ધિક બેલેન્સનો અભાવ છે. હું તમને એમ કહેવા માંગુ છું, તમે એટલું માન આપો જે કાયમ માટે સચવાઈ શકે અને પાછળથી પસ્તાવું ના પડે. માન આપતી વખતે ઉભરો ના આવવો જોઈએ. નહીં, ઉભરો તો બેસી જ જવાનો છે. અને જો એ ઉભરો ના બેસી જતો હોય તો મને ના પૂછો, તમારે ત્યાં રાજકારણમાં પડેલા નેતાઓને પૂછો કે તમારા માટે કેટલી વાર ઉભરા આવ્યા અને કેટલી વાર બેસી ગયા. અને જયારે ઉભરા આવ્યા ત્યારે તમે કેવા લાગતા હતા અને ઉભરા બેસી ગયા ત્યારે તમે કેવા લાગતા. આ એક માળા ઘણી થઈ ગઈ. એટલે હું કોઈ પણ જગ્યાએ જાઉં, હાથ જોડીને પ્રાર્થના કરું, બહુ મોટો વરઘોડો ના કાઢશો, સામયું ના કરશો, બહુ મોટો સારું સ્ટેજ ના બનાવશો, સામાન્ય બનાવજો. અને એકે માળા ના આપો તો સારું, પણ આપવી જ હોય તો બધાના વતી એક જ આપજો. અહીંયા માળાનો ઢગલો થઈ જાય. એક પ્રકારથી એટલું મોટું વેવલાપણું ઊભું થાય, માફ કરજો, એટલા માટે પછી 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી તમને પસ્તાવો થાય કે આ મહારાજને તે દિવસે માન ના આપ્યું હોત તો સારું હતું. એના કરતા પહેલેથી જ તમે એવું પગલું ભરો કે જેથી તમે કાયમી પગલે ચાલી શકો. આ વાત મારા પૂરતી જ નથી, જીવનના બધા વ્યવહાર પૂરતી છે. કોઈ વાણિયાના લગ્નમાં જઈને જજો, કરોડાધિપતિ હશે, પણ જ્યાં હાથગરણો કરવાનો પ્રશ્ન આવશે, દીકરીને આપવાનો પ્રશ્ન આપશે, એટલે તરત ચોપડામાં જોશે કે આપણો રિવાજ શું છે. 1.25 રૂપિયો એટલે 1.25 રૂપિયો જ આપવાનો. એ કરોડાધિપતિ હશે ને આજે 1.25 રૂપિયાની કશી કિંમત નહીં હોય, પણ એ 1.25 રૂપિયો જ આપશે. અમારી મુશ્કેલી એવી, ખાસ કરીને પટેલોની, જો એને કઈ કરવાનું હશે તો એ શક્તિ બહાર ચાલ્યો જશે. અહીંની મને ખબર નથી, પણ અમારી તરફથી બધી ખબર છે. લાખ લાખ, 1.5 લાખ રૂપિયાના મામેરા ભરે છે અને ખુલ્લી છાપમાં કડકડતી નોટો મૂકવાની, ઢોલ વગાડીને જવાનું. તમને ખાતરી છે આ 1.5 લાખ રૂપિયા તમે કાયમ માટે ભરી શકશો? એની તમને ખાતરી છે? પછી જે થવાનું હોય થાય, પણ અત્યારે તો આપણે ભરો, બીજી વાત નહીં. આ વ્યવહાર છે અને વ્યવહારમાં પણ એક સંતુલનની અપેક્ષા હોય છે. તમને નવાઈ લાગશે, હમણાં એક લગ્ન થયા અમારા ઓળખીતાના, એને 200 માણસો ચાર્ટર્ડ પ્લેનમાં લંડન થી બોલાવ્યા અને વડોદરાની સારામાં સારી હોટલોમાં એમને ઉતાર્યા. જે મૃત્યુ એવો કે એને 2 મહિનામાં કન્યાને પાછી તગડી મૂકી. 2 મહિનાની અંદર એ કન્યાને રોતી કકડતી પાછી તગડી મૂકી. કેમ? એકલો પૈસો જ જીવન નથી. કઠારો કરવાથી જ કઈ કન્યા સુખી નથી થઈ શકતી. તમારા ઐશ્વર્યના પ્રદર્શન માત્રથી કોઈનું હૃદય ભરાઈ નથી જતું. હૃદયને ભરનારા તત્વો જુદા છે. બંગલાનું ફર્નિચર ભરી શકાય,
પણ એ ફર્નિચર થી કઈ હૃદય નથી ભરાતું. પતિનો પ્રેમ કે પત્નીનો પ્રેમ ફર્નિચરોમાં મૂકેલો નથી, ઝુમ્મરોમાં મૂકેલો નથી. હું કાશીમાં રહેતો અને એક બહુ સામાન્ય ગરીબ મઠમાં રહીને ભણતો. 400 વર્ષ જૂનો ખખડી ગયેલો નાની સરખી બારી, એટલો જ પ્રકાશ આવવાની જગ્યા, આખા રૂમમાં અંધકાર. એ બારીની પાસે બેસીને હું મારા પુસ્તકો ભણ્યા કરું. બારીની નીચે એક ભિખારણ ને ભિખારી રહે. ભિખારી બોબડો અને ભિખારણ છે એ ટૂંટી, હાથે પગે ટૂંટી. બે આખો દિવસ વિશ્વનાથની ગલીમાં ભીખ માંગવા જાય. સાંજે આવે, પેલી ટૂંટી ભિખારણ રસોઈ બનાવે અને બોબડો ભિખારી બે જમવા બેસે. બારીમાંથી મારી કોઈ વાર નજર પડે અને મને એમ થાય કે આમના દાંપત્ય આગળ, આમના પ્રેમ આગળ ઇન્દ્ર ને ઇન્દ્રાણી પાણી ભરે છે. ઇન્દ્ર ને ઇન્દ્રાણી ભલે ગમે એવા ઝુમ્મરો નીચે બેઠા હોય, પણ જે સુખ આ ભિખારી ને ભિખારણ મેળવે છે, પેલી ભિખારણ છે એ પેલાને આગ્રહ કરે, આટલું ખા આટલું ખા. પેલો એને ખવડાવે, એ આને ખવડાવે. મેં પૈસાદારોના ઘર જોયા છે જ્યાં માણસો નથી રહેતા, રીસાયેલા મળદા રહે છે. રીસાયેલા મળદા જે એકબીજાના મોઢા જોવા નથી માંગતા, અને જયારે જુઓ ત્યારે ઉતરેલા ત્યારે જાણે આમ 7 જન્મના માવતર મરી ગયા હોય એવી રીતે એમાં હરતા ફરતા હોય. આટલી જ મારે તમને પ્રાર્થના છે. કોઈની પાછળ વેવલા ના થશો. કોઈને માન આપજો, પણ એ માનની જવાબદારી કાયમ ટકી શકે એટલા પ્રમાણમાં આપજો. કદાચ આ વાત તમારી સમજમાં ના આવે તો કઈ નહીં, પણ કોઈનું એવું અપમાન ના કરશો જે અપમાન તમને જિંદગીભર અને તમારી પેઢીઓને જિંદગીભર કાંટાની માફક પીડા આપ્યા કરે. એટલી હદ સુધી અપમાન ના કરશો. અને જો આટલું તમે કરી શકો તો તમારી બુદ્ધિ ઉપર, તમારા મન ઉપર તમારું બેલેન્સ છે. દ્રૌપદીએ અપમાન કર્યું તો વનના થઈ જવું પડે. જો દ્રૌપદીએ થોડુંક બેલેન્સ રાખ્યું હોત તો કદાચ જે એના વસ્ત્રો ખેંચાવાના થયા એ ના ખેંચાવા પડ્યા હશે. પણ મારે હવે એ ચર્ચા નથી કરવી. મૂળ વાત ઉપર આવો. માણસોને 3 ને 3 6 ભાગમાં વહેંચી શકાય. એક માણસ પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરનારો, બીજો માણસ પોતાનો ઉદ્ધાર કરનારો, ત્રીજો માણસ આવનારી પેઢીનો, આવનારા સંતાનોનો ઉદ્ધાર કરનારો. તમે તમારી જાતે આમાં તમને જ્યાં ઠીક લાગે ત્યાં ગોઠવાતા જજો. બીજા 3 માણસ ભૂતકાળની ભવ્ય જાહોજલાલી વાળી પેઢીઓને ડુબાડનારો, પોતાની જાતને ડુબાડનારો, આવનારી પેઢીઓને ડુબાડનારો. 3 ને 3 6. 3 માણસો ઉદ્ધારક છે, 3 માણસો ડુબાડનારા છે. ડુબાડનારાની ચર્ચા નથી કરવી. જે ઉદ્ધારક છે એમની થોડી ચર્ચા કરીએ. આપણે ત્યાં ઈશ્વર ભક્તિની સાથે પૂર્વજોની ભક્તિ છે. તમારી સંસ્કૃતિને સમજજો, હિન્દુઇઝમને સમજજો. આપણે સૂર્યને અર્ઘ્ય આપીએ છીએ, પિતૃઓનું તર્પણ કરીએ છીએ. એનો અર્થ એ નથી કે તમે 2 ઈશ્વરને માનો છો. ઈશ્વર એક છે, પણ હું મારા પૂર્વજોનો કૃતજ્ઞ ના થઈ શકું. જેણે મને જન્મ આપ્યો એ માનો, જે બાપે મને જીવન આપ્યું એ બાપનો, જેમણે મને વારસો આપ્યો, મિલકત આપી, પ્લેટફોર્મ આપ્યું જીવન માટેનું, એ પૂર્વજોનો હું કૃતજ્ઞ ના થઈ શકું. મારે રોજ એમનું તર્પણ કરવું જોઈએ. શબ્દ ઉપર ધ્યાન દો. પિતૃ ભક્તિ નહીં, પિતૃ તર્પણ. તર્પણનો અર્થ થાય છે જે કરવાથી એમની તૃપ્તિ થાય એનું નામ થાય તર્પણ. ઝાડને પાણી પાઓ તો ઝાડ તૃપ્ત થાય. એમ જે કરવાથી તમારા પિતૃઓને તૃપ્તિ થાય, શાંતિ થાય, બસ એનું નામ છે તર્પણ. એ જીવતા હોય તોય અને દિવંગત થયેલા હોય તોય તમારા પિતૃઓ કદી પણ તમારા ઉપર હૃદય ઠારે એવું કોઈ પણ તમે કામ કરો, બસ એનું નામ છે પિતૃ તર્પણ.
ભગીરથનું નામ તમે સાંભળ્યું હશે. એવું કહેવાય છે ભગીરથના પૂર્વજો અસદગતિએ ગયા. પછી ઘણા લોકોએ, ઘણા રાજાઓએ તપ કર્યું, કોઈનું તપ ફળ્યું નહીં. તપની પણ પેઢીઓ હોય છે. આજનું વિજ્ઞાન એક માણસના તપથી નથી ફાલ્યું ફૂલ્યું. આજનું જે જમ્બો જેટ ઉડે છે એનો પહેલો ફાઉન્ડર તો પેલા રાઈટ બંધુઓ છે, જે 200 ફૂટ જ ઉડ્યા હતા. પણ એ 200 ફૂટ ઉડવામાં એમને જેટલી બુદ્ધિ લગાવી પડી હતી એટલી બુદ્ધિ આ જમ્બો જેટ વાળાને નહીં લગાવી પડી હોય. ગાડી જયારે પહેલા ગેરમાં ઉપડે છે ત્યારે જે જોર કરવું પડે છે એ પછી ટોપ ગેરમાં એને જોર કરવું નથી પડતું હોતું. એ તો પછી સડસડાટ ચાલવા માંડે. જયારે સ્ટાર્ટ થાય ત્યારે એને પહેલા ગેરમાં જ જોર કરવું પડતું હોય. જ્ઞાનની પેઢીઓ ચાલે છે, વિજ્ઞાનની પેઢીઓ ચાલે છે, સંસ્કારની પેઢીઓ ચાલે છે, તપની પેઢીઓ ચાલે છે. એક પછી એક પૂર્વજોએ તપ કર્યા, ફળ ન મળ્યું, પરિણામ ન આવ્યું. એક બીજી વાત, તપની સાથે ધીરજ અનિવાર્ય વસ્તુ છે. શ્રદ્ધા અને ધીરજ હોય એને જ તપ ફળે. ઉતાવળિયા માણસો કદી તપના પરિણામ ના ભોગવી શકે. જે કહ્યું હતું, મારા જીવતા જીવતા આ દેશને સ્વરાજ્ય નહીં મળે તોય મને કોઈ ચિંતા નથી, મારું કરેલું નકામું નહીં જાય. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. તમે જેટલા ડગલા ચાલ્યા એટલા આગળ ચાલવાના ઓછા થયા. એ ચાલેલું નકામું જવાનું નથી, આવનારી પેઢીને ઓછું ચાલવું પડશે. પરંપરામાં ભગીરથ આવ્યો અને ભગીરથે બહુ તપ કર્યું. બસ એક જ તપ. કોઈ નિમિત્તે ગંગાજી નીચે આવે, ગંગાનું અવતરણ થાય. ગંગાનું અવતરણ થાય તો મારા પૂર્વજોનો ઉદ્ધાર થાય. એક બીજી વાત યાદ રાખજો, ઉપરના માણસોને નીચે ઉતારવા બહુ કઠિન છે. અર્થ સમજાય છે? અને નીચેના માણસોને ઉપર ચડાવવા એથી કઠિન છે. ગંગા ઉપર છે અને ઉપરની ગંગાને નીચે લાવવી છે, બહુ કઠિન કામ છે. પણ ભગીરથે મચક ના આપી, અંતે તપ ફળ્યું. ગંગા પ્રસન્ન થયા. ગંગાએ કહ્યું, બોલ, શી ઈચ્છા છે? તમે ધરતી ઉપર ઉતરો, મારા પૂર્વજોનો ઉદ્ધાર કરો. ગંગાએ કહ્યું, હું ઉતરું તો ખરી, આ વેગને કોણ સહન કરશે? આટલે ઉપરથી હું પડીશ, 10 મસ્તી, મારા વેગને સહન કોણ કરશે? જ્યાં મારા વેગને કોઈ ખાડી શકે, રોકી શકે, ઝીલી શકે એવો એક માણસ તૈયાર કર. આ બીજી વાત, તમે કોઈ એવો માણસ તૈયાર કર્યો છે જે ઉપરથી ઉતરનારી ઉર્જાને ઝીલી શકે. આજે ટ્રાન્સફોર્મર છે એ શું છે? આજે સબસ્ટેશનો છે એ શું છે? એક મોટી લાઈન ઉપર લખ્યું છે 33,000 લખ્યું હોય છે, 33,000, 11,000 કેવી. તમે આ સીધો બલ્બ એમાં લગાવી જુઓ, ફટ દઈને ઉડી જશે. વીજળી છે, આ માઇક લગાવી જુઓ, બળીને ખાક થઈ જશે. અરે એના 2 ફૂટ નજીક તમે જશો તો તમને બાળી નાખશે. એને જરા ઉતારો, એને ડિગ્રેડ કરો. એ 33,000 માંથી એને 400 સુધી લઈ આવો, 230 સુધી લઈ આવો, 250 સુધી લઈ આવો, પછી લીલા લહેર કરો. ટ્રાન્સફોર્મર એ કામ કરે છે. ટ્રાન્સફોર્મર ના હોય તો આકાશમાં પેલી વીજળી જે ગડગડાટ કરે છે એનાથી કોઈ કલ્યાણ ના થઈ શકે. ચોમાસામાં ઘણી વીજળી થાય છે, પાર વિનાની, પણ એનો ઉપયોગ એટલા માટે નથી કરી શકાતો કે આપણે એને ટ્રાન્સફોર્મરમાં લઈ નથી શકતા. પેલી ગંગા છે કે હું નીચે ઉતરું પણ એક ટ્રાન્સફોર્મર જોઈએ, મારા વેગને સહન કરે. 33,000 ના જોરથી હું ભૂસકો મારીશ અને પછી જયારે આઉટપુટ થઉં ત્યારે હું 230 થઈને નીકળું. એવું કોઈ કરો તમે કઈ? એવું કોણ હશે? વિષ્ણુ પાસે ગયા, ભગવાન વિષ્ણુ પાસે હાથ જોડ્યા. કેમ આવ્યા ભગીરથ? ઉપરથી ગંગા ઉતરે છે, આપ ઉભા રહો, એનો વેગ સહન કરો. ધરતી લીલી છમ થઈ જાય, હરિયાળી થઈ જાય. વિષ્ણુએ કહ્યું, જો એ કામ મારું નહીં હો. આપણે તો કોઈ બાળ ભોગ હોય, રાજભોગ હોય, સકડી ભોગ હોય, જરિયન જામા પહેરવાના હોય, કઈ મુગટ પહેરવાના હોય, રોજ નવા નવા દાગીના પહેરવાના હોય, એવું કઈક હોય તો આપણને બોલાવો. વિષ્ણુ ઉપલક્ષણ છે. સમાજમાં કેટલાક માણસો આવા હોય છે.
એમને નાસ્તા માટે બોલાવો, સૌથી પહેલી ડીશ એમના હાથમાં જ લેવાની, તમને આપવી નહીં પડે, તે પોતે જ લઈ લેશે. એમને બાળ ભોગ માટે બોલાવવા નહીં પડે. એક જગ્યાએ મારે જવાનું થયેલું, એક કોલેજમાં, અને પ્રવચનનો જે હોલ, એમાં જતા પહેલા પ્રિન્સિપાલ કોઈ બહુ વ્યવહાર કુશળ હશે, એને એક ટેબલ ઉપર નાસ્તાની બધી ડીશો તૈયાર બસો મૂકેલી, જેને જે આવે એમને પોતે લઈ લઈને નાસ્તો કરતા જાય. મેં કહ્યું તમે ઉલટું કહ્યું, ઘણી જગ્યાએ બધો કાર્યક્રમ પત્યા પછી નાસ્તો હોય, તો પહેલો જ મૂકી દીધો. એટલા માટે લોકોનું ધ્યાન ના રહે, એટલા માટે આ પતાવી દે ને એટલે એમને શાંતિ. મને લાગે તમે કઈક એવી ભૂલ કરી લાગે છે કે હવે મહારાજ પ્રવચન ક્યારે પૂરું કરે, ક્યારે પણ જવાનું થાય, એટલે લોકોનું ધ્યાન ત્યાં ના જાય, એટલા માટે અમે આ મૂક્યું છે. બરાબર. થોડીક વાર ઉપર મેં જોયું, એક 2 થી દડીના માણસ આવ્યા, જાડા કપડા બધા જાડા કરેલા, અને બધા માણસો છે એક એક ડીશ લે. એમણે ડીશ લેવાની જગ્યાએ એક ડીશમાં, દરેક ડીશમાં મૂકેલી જે સારી આઈટમ એ બધી ભેગી કરવા માંડી. પેલું ચવાણું બવાણું એમાં શું ખાવું હતું, જે મુદ્દો માલ છે એ 5-7 ડીશો માંથી ભેગા કરવા માંડ્યા. માણસ બરાબર છે, હવાય માણસો હવાય. કેટલાક માણસોને તમે જોજો કે હંમેશા નાસ્તામાં, રાજભોગમાં, રાજભોગ નો અર્થ સમજાય, બીજા ભોગમાં, ફલાણામાં, માળા પહેરવામાં, બધે જ્યાં જુઓ ત્યાં આગળ, ફોટા પડાવવામાં, બધે આગળ. પણ જયારે કોઈ કામ કરવાનું હોય ત્યારે નજરે ના પડે, ટાઈમ જ. એક બીજા માણસ, વિષ્ણુએ કહ્યું ભાઈ આ કામ મારું નહીં, તો હવે આ કામ કરશે કોણ? એ કામ કરશે. સ્મશાનમાં એક બાવો રહે છે ને, એ કરશે. સ્મશાનમાં બાવો એટલે મહાદેવ, શિવ મહાદેવ, એ સ્મશાનમાં રહે. એને રાજભોગની પડી નથી, એને બાળ ભોગની પડી નથી, એને માળાની પડી નથી, પડદાની રાખ ચોડીને બેઠો. બિલકુલ વૈરાગ્યનું પ્રતીક, તીવ્ર વૈરાગ્યનું પ્રતીક. અમાપ શક્તિ, અને અમાપ શક્તિની સાથે વૈરાગ, સોનામાં સુગંધ થઈ જાય. એ આવા કામ કરે. દરેક સમાજમાં થોડાક આવા બાવા રહેતા હોય, એ જેવા તેવા, એમના પોતાના મકાનની ના પડી હોય, એમની પત્નીની ના પડી હોય, એમના છોકરાની ના પડી હોય, પણ આ હાઈસ્કૂલ બંધાતી હોય તો ના દિવસ જોવે ના રાત. અરે હાઈસ્કૂલ બંધાય, એમને બંધાય નહીં. જો લાવવાની હોય કે સિમેન્ટ લાવવાનું હોય કે ધાબુ ભરવાનું હોય, ગમે તે હોય, પોતાના ખર્ચે ઉજાગરા કરીને ઉભો હોય. એને ફોટા પડાવવાની ઈચ્છા ના હોય કે નામની ઈચ્છા ના હોય, એનું નામ થાય નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જે સમાજમાં શિવ પેદા નથી થતા હોતા, ત્યાં રચનાત્મક કાર્ય કદી થઈ જ ન શકે. તાજમહાલ બનાવી શકાય, તાજમહાલ હોટલ બનાવી શકાય, બીજું બધું બનાવી શકાય, પણ તમે રચનાત્મક કાર્યો ના કરો. શિવજી પાસે ગયા અને શિવજીને કહ્યું મારું એક કામ કરો, ઉપરથી ગંગાનું અવતરણ થવાનું, તમે એનો વેગ, હું તૈયાર જ, મારે કઈ આગ્રહ કરવાનો ના હોય. વચ્ચે એક વાત કહી દઉં, આપણે જીવનમાં 3 વેગો હોય છે, તમે ઈચ્છો કે ના ઈચ્છો, 3 વેગો હોય. એક તમારા દુશ્મનોના દ્વારા ઉભો કરાયેલો વેગ, 2 તમારા મિત્રોના દ્વારા ઉભો કરાયેલો વેગ, 3 તમારી જાતે ઉભો થયેલો વેગ. આ 3 વેગો હોય, અને આ 3 વેગોને જે ઝીલી શકે, ખાડી શકે, એ જ મહાપુરુષ થઈ. તમે એવી ઈચ્છા રાખો કે તમારી પ્રગતિ થાય, કોઈ પણ ક્ષેત્રમાં, વિદ્યાના ક્ષેત્રમાં, પૈસાના ક્ષેત્રમાં, રાજકારણના ક્ષેત્રમાં, સમાજના ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં, કોઈ પણ ક્ષેત્રમાં તમારી પ્રગતિ થાય અને કોઈ તમારો દુશ્મન ન બને, એ કદી બની શકે, કદી બની શકે. તમારું ઘોડું જ્યાં આગળ નીકળ્યું એટલે કેટલાક લોકોના પેટમાં ચૂંક આવવાની આવવાની ને આવવાની જ. તમે એને કઈ ખવડાયું નથી, આ દુનિયાનો નિયમ. મને કોઈ એમ કે આ ભાઈ તો બિલકુલ અજાત શત્રુ છે, અજાત શત્રુ છે, તો હું એમને એમ કહી દઉં અહીં બેઠો બેઠો, એ વ્યક્તિનું વ્યક્તિત્વ 0-0-0-0, વ્યક્તિનું કોઈ વ્યક્તિત્વ નહીં. જયારે તમે એક વિશિષ્ટ ધ્યેય લઈને આગળ આવો છો, કેટલાક લોકો તમારા વિરોધીઓ થવાના, કેટલાક લોકો તમારા દુશ્મન થવાના, કેટલાક લોકો તમારા પગ કાપવા દોડવાના, કેટલાક તમારા માથા કાપવા દોડવાના. આ બધાના વચ્ચે તમે ટકી શકો છો. માણસની મોટામાં મોટી મર્દાનગી એ છે, એનો ઇતિહાસ લખતી વખતે
એ કેટલા મિત્રો વચ્ચે જીવ્યો એ મહત્વનું નથી, કેટલા ને કેવા દુશ્મનો વચ્ચે પણ પડકાર કરતો રહ્યો અને જીવતો રહ્યો, એ જ એની મર્દાનગીની પહેલી નિશાની. ગાંધીજી કેટલા લોકો વચ્ચે, આવી મોટી બ્રિટિશ સલ્તનતના સાથે બાથ ભેળવી એવું કોઈ રમત વાત હતી કે માકડની માફક ચોરી નાખે એવી મોટી બ્રિટિશ સલ્તનત, જે પોલિટિક્સમાં હોશિયાર, જે બંદૂકમાં હોશિયાર, જે બધી બાબતમાં હોશિયાર, અને માત્ર જો બ્રિટિશ સલ્તનતની સામે જ બાથ ભીડવાની હોત ને તો એક જ વાત, એમણે તો ધર્મગુરુઓની સામે બાથ ભીડવાની હતી, એમણે તો કોમવાદની સામે બાથ ભીડવાની હતી. એમની સાથે રહેલા એક અંતેવાસીએ મને કહ્યું, બાપજી 7 ટોલીઓ ભરીને રોજ એમની ટપાલ આવે, 7 ટોલીઓ ભરીને, એમાંથી 6 ટોલીઓ ભરીને ટપાલોમાં ગાળો જ લખી હોય, ધમકીઓ જ લખી હોય, ગાળો જ લખી હોય, એ બધી એક તરફ ફેંકતા. પછી મેં કહ્યું, રાત્રે એમને ઘસઘસાટ ઊંઘ આવે કે? બિલકુલ ઘસઘસાટ ઊંઘ આવે. મર્દ માણસ. હવે તમે એકાદ વાર આમ ડોળા કાઢી જાય, 8 દિવસ ઊંઘ જ નથી આવતી. રવા દો, કામ નહીં કરી શકો, ઘર ભેગા થાવ, ખીચડી ખાઈને બેહી રહો, તમારું કામ નહીં. હવે એને અમથા ડોળા કાઢ્યા, એમાં 8 દિવસથી તમને ઊંઘ નથી આવતી, શું કરશો તમે? એટલે તમે ઈચ્છો કે ના ઈચ્છો, જયારે પણ તમે એક ખાસ લક્ષ્ય લઈને આગળ વધો કોઈ પણ ક્ષેત્રમાં, તો કેટલાક લોકો તો તમારા વિરોધી થવાના જ. વખતે તમારા અંદરનું જે આત્મા છે, આત્મબળ છે, કેટલું મજબૂત છે. પેલા દુશ્મનોનો ઉભો કરેલો જે વેગ છે એમાં તમે તણાઈ જાઓ છો, તણકલું થઈ જશો. ભલે એમણે વેગ ઉભો કર્યો હોય, તમે સ્વસ્થ કરો. જેમ રાવણની સભામાં અંગત પગ રોપીને ઉભો રહ્યો, એવી રીતે તમે ઉભા રહો. મિત્રોના દ્વારા વેગ ઉભો થાય. દુશ્મનોના વેગને તો કદાચ પહોંચી શકાય, પણ મિત્રોનો વેગ છે ને એના કરતા વધારે ભય. એ તમને ચડાવે રાખે, દ્વારા કેમ ગયા, કેમ એ પોતાને સાચવી ન શકે, ચારે તરફ ખુશામત કરનારા ભેગા, હજુર, જી બાપુ, જી બાપુ, જી બાપુ, જી બાપુ, અને એવો વેગ ઉભો કરે. શું આપણા જેવો ક્યાંય નહીં. જમણવાર ખરો, પણ આપણા ઘરમાં થયો એવો જમણવાર કોઈ જગ્યાએ. અરે ઘોડા બધા રાખે, પણ બાપુ આપણી ઘોડી જેવી કોઈની ઘોડી ને હવે વેગ ઉભો કરે છે. પેલાને વેગ ઉભો કરે, પેલા એ બંગલો બાંધ્યો, પણ આપણા જેવો કોઈ નો. આ બધા ભેગા થઈને વેગ ઉભો કરે. એ વેગમાં જો તણાઈ જાય તો એ ખુશામતના વેગમાં, એ પ્રશંસાના વેગમાં માણસ તણાઈ જાય, તણકલું થઈ જાય, ફેંકાઈ જાય. એક ત્રીજો એના કરતા મોટો વેગ, એ પોતાની જાતે ઉભો થાય, અંદરથી ઉભો થાય. કામનો, ક્રોધનો, લોભનો, ઈર્ષાનો, મદનો, મોહનો આ વેગ બહુ પ્રબળ. તમારા વિરોધીઓ પ્રત્યે તમારા મનની અંદર કોઈ ધુઆ એવો કોઈ નિભાડો બળી રહ્યો છે, આ વેગ છે, તમને બાળી નાખો. ઘણી વાર લોકોને કહું છું, આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર ઘણા બારવટિયા થયા, અને બારવટિયાની અંદર ઘણા યોગી જેવા બારવટિયા થયા. આખું બારવટિયા નહીં, પણ યોગી બારવટિયા. એવું કહેવાય છે મેઘાણીએ ઘણા લોકોની ખોડીને અમર બનાવી દીધા. જાન આવતી હોય બારવટિયા ત્રાટ કે લૂંટવા માટે, જાનડીઓ છે ને, જો વરરાજાને બધા દાગીના પહેરાવી દે, વરરાજાને ના લૂંટે, એક તરફ ઉભા કરી દે. તું રાજા છે, તને હાથ ના અડાડે, બાકી બધાને લૂંટાય. બ્રાહ્મણને ના લૂંટાય, ફકીરને ના લૂંટાય. કોઈ સાધુ બાવા હોય એને 2 રૂપિયા આપીને જાય, એને લૂંટાય. કઈ મૂલ્યો છે કે નથી? મૂલ્યોના કારણે એમના રાસડા રચાયા, મૂલ્યોના કારણે ગામે ગામ એમના ઢોલ ઝબૂક્યા, અને લોક કવિઓએ એમના બધા આખ્યાનો રચ્યા. હું ઘણી વાર વિચાર કરું કે આ કાઠિયાવાડના બારવટિયાનો અર્થ જાણો, જે લોકોને વટ રાખવા માટે બહાર નીકળવું પડ્યું એ બારવટિયા. ન્યાય ના મળ્યો, આ તો ગુલામ થઈ, નમાલા થઈ અને અન્યાયને સહન કરીને મરદાલ થઈને જીવન જીવો, અથવા પછી વટ રાખવા માટે બહાર નીકળ્યો. સિંહની માફક જંગલો ખૂંદ્યા, હાહાકાર મચાવ્યો. હું ઘણી વાર લોકોને કહું, આ કાઠિયાવાડના બારવટિયાએ જેટલા મૂલ્યો સાચવ્યા, એટલા મૂલ્યો જો આજે આપણે સાચવતા થઈએ, આપણી ઓફિસો સાચવતી થાય, કોઈ દેશનું ભલું છે, કોઈ દેશનું ભલું છે.
એટલા મૂલ્યો સચવાતા. એટલે એક અંદર તમારો વેગ ચડતો હોય તમારા અંદર, અને તમે એને કંટ્રોલ. રાવણને નોતરું મળ્યું નહીં, રામને એવું પ્રતિષ્ઠા કરવાની થઈ. કોઈએ કહ્યું આ રામેશ્વરની સ્થાપનાનો આચાર્ય તો રાવણ જ. રાવણ મારો દુશ્મન, મારી પત્નીનું હરણ કરી લઈ ગયા મારો દુશ્મન. હા, આ કામ એ જ કરી શકશે, એના જેવી વિદ્યા કોઈની પાસે. રામ સ્વસ્થ, પૂર્ણ સ્વસ્થ. દુશ્મનાવટની જગ્યાએ દુશ્મનાવટને ખીચડી બનાવી. દુશ્મનાવટ પણ જયારે ગંભીર હોય તો એનો પણ ઇતિહાસ રચાતો. જાઓ, આમંત્રણ. રાવણને બોલાવો. એક તરફ રામનો સમુદ્ર, બીજી તરફ રાવણનો સમુદ્ર. રાવણે કહ્યું જો રામની પ્રતિષ્ઠા થતી હોય તો હું પ્રતિષ્ઠા કરવા આવી. તમને પકડી લેશે તો, તમને મારી નાખશે તો. તમે દ્રશ્ય જોયું કોઈ વાત? રાવણ જેવો રાવણ હાથમાં શસ્ત્રો છોડીને નિહત્થો થઈને એક બ્રાહ્મણ બનીને, આચાર્ય બનીને કર્મકાંડ કરવા માટે આવે અને ક્ષત્રિય રામ ઉભા થઈને એને પગે લાગે, નમસ્કાર કરે. તમે એ દ્રશ્ય જોયું? બેયની ગંભીરતાનો વિચાર કર્યો? સારામાં સારી રીતે પ્રતિષ્ઠા કરાવી અને આશીર્વાદ આપે, વિજયી ભવ, જા તારો વિજય થશે. પણ આ આશીર્વાદ કોના સામે આપ્યો? બસ, હું આ ટાઈમે પુરોહિત છું અને મારા પુરોહિતનું કર્તવ્ય છે કે મારા યજમાનને મારે આશીર્વાદ આપશે. રાવણ રાક્ષસ નતો, ભૂલ ના કરતા કોઈ દાડો. રાવણની ગંભીરતા જુઓ. રામ મહાન છે, રાવણ મહાન છે, બંને મહાન છે. એટલે તો આ પ્રતિષ્ઠા થઈ શકી. બંનેમાં દુશ્મનાવટ છે, પણ એ દુશ્મનાવટની પણ એક ગહેરાઈ. હું બિહારમાં રહેતો પહેલા, મારે એમ કેવું છે, જે ભૂમિ ઉપર બુદ્ધ અને મહાવીર જન્મ્યા એ ભૂમિ આખા દેશમાં સૌથી વધારે હિંસાની ભૂમિ. ખરું કે નહીં? અને એ વાતને જો વધારે લાંબી કરવી હોય તો જે પોરબંદરમાં ગાંધીજી જન્મ્યા, તો હવે પોરબંદર નું શું કહેવાય? શાંતિ ભૂમિ. એમ કોઈ વાર તો આનું રિસર્ચ કરો. જ્યાં મહાવીર જન્મ્યા ત્યાં અહિંસા કેમ નથી? જ્યાં બુદ્ધ જન્મ્યા ત્યાં અહિંસા કેમ નથી? જ્યાં ગાંધીજી જન્મ્યા ત્યાં અહિંસા કેમ નથી? પરાકાષ્ઠાની હિંસા કેમ? શું કારણ? એટલે તમારા અંદરનો વેગ છે, અને અંદરના વેગ ઉપર જે કંટ્રોલ કરી શકે એ મહાવીર થાય. પેલો વીર થાય, આ મહાવીર થાય. એ બુદ્ધ થાય, એ ગાંધી થાય. હું તમને ખાસ ભલામણ કરું છું, પૂરી ગીતા વાંચી જજો. પૂરી ગીતા. અને પૂરી ગીતામાં કોઈ જગ્યાએ કૌરવોને ગાળો દીધી હોય તો મને બતાવજો. આતતાઈ શબ્દ લખ્યો છે, અને આતતાઈ એ ગુણવાચી શબ્દ છે. પૂરું ગાંધી વાંગ્મય વાંચી જાઓ. કોઈ જગ્યાએ અંગ્રેજોને ફટકાર્યા હોય તો મને કહેજો. અંગ્રેજોના ભારે વખાણ કર્યો. દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ હોય કે બીજો કોઈ પ્રસંગ હોય, કોઈ નાના સરખા અંગ્રેજે પણ એમને મદદ કરી, તરત એમણે નોંધ લીધી. એમની લડત છે અન્યાય સામે છે. અન્યાય કરનારા વર્ગ સામે નહીં, અન્યાય કરનારા વ્યક્તિ સામે નહીં. એટલે વ્યક્તિ કે વર્ગ છે એના માટે કશું ઘસાતું બોલવાની જરૂર નથી. અન્યાય સામે, અને આ સ્વસ્થતા છે. વધારે લાંબી વાત નહીં કરો. મને કહ્યું તમને બોલવાની છૂટ છે. છૂટ તો છે, પણ પેલું પાછળનો વિચાર કર્યો? આ ત્રણ વેગ હોય છે. તમે તમારા દુશ્મનોના વેગોમાં તણાઈ જાઓ છો, તમારા મિત્રોના વેગોમાં તણાઈ જાઓ છો, તમારી પોતાની જાતમાંથી ઉભા થયેલા જે વેગો છે એ વેગોમાં તણાઈ જાઓ છો. અને પોતાની જાતના તો ઘણા વેગો હોય છે. માત્ર કામ ક્રોધનો જ નહીં, લોભનો હોય, મોહનો હોય. એક માણસ આવીને મારી પાસે પેટી ખોલી દે, 5-10 પેટીઓ ખોલી કાઢે. લો મહારાજ, જે પૈસા જોઈએ એ લો, પણ જરાક આટલું બોલજો. અને હું સમજુ કે હવે આપણે તો રોજ બોલીએ છીએ, ત્યારે આટલું બોલવામાં શું વાંધો છે? હું પેલા વેગમાં તણાઈ ગયો. હું તમને એમ પૂછું છું, અંગ્રેજોના રાજ્યમાં જજ હતા, કલેક્ટર હતા, ડીએસપીઓ હતા. કોઈના બંગલે કોઈ લાંચ આપવા પગ મૂકી શકતો હતો? કોઈ જજના બંગલે કોઈ પગ મૂકી શકતો હતો? અને મૂકવો હોય તો આમ ધ્રુજારી છૂટી જાય. એ તો માંસાહારી પ્રજા હતી.
દારૂ પીનારી પ્રજા હતી, છતાં આટલું મોરલ હતું. આપણે તો કેટલો શુદ્ધ ખોરાક ખાનારા, ડુંગળી ના ખાય, લસણ ના ખાય, ફલાણું ના ખાય, ફલાણું ના ખાય, બધું ના ખાય, અને છતાંય આપણું મોરલ આટલું નીચું આવી ગયું. જરાક વિચાર કરો, શાનું ગૌરવ કરીએ છીએ, શાની ખુમારી આપણે કરીએ છીએ. અંતે તો કોઈ કલેક્ટર છે મારો ભાઈ છે, કોઈ મંત્રી છે એ મારો જ માણસ છે, એ કોઈ બહારમાંથી લાવેલો નથી. પણ આપણે બધા જ્યાં બેઠા છીએ, બીજી વાત તો દૂર નહીં રહી, મને ખબર નહીં અહીં તમારે ત્યાં દૂધ મંડળી છે કે નહીં, પણ અમારે ત્યાં દૂધ મંડળીઓ છે. દૂધ મંડળીનું દૂધ પણ દૂધના કારણે ફેટ નથી અપાતો, મોઢું જોઈને ફેટ અપાય. ફેટ આપવાનું મશીન છે, પેલો ફેટ આપનારો છે ને એ મોઢું જોવે, ઓહો ભાભી તમે આયા કે હારું હારું હારું, હો તરત જ ફેટ આપી દેવાનું. અને એથી વધારે આગળ કહું તો અમારે ત્યાં સપ્તાહો ચાલે, યજ્ઞો થાય, કીર્તનો થાય, ભગવાનના આગળ 24 કલાકની રામધૂન થાય. પછી બહેનો કે ભાઈઓ જયારે પ્રસાદ વેચવા ઉભા થાય ને ત્યારે ચપટી નાની મોટી કરતા જાય. ઓળખીતું આવે તો મોટી ચપટી નું, પેલું આવે તો, અને પેલો ભગવાન આમ આંખો કાઢીને જોયા કરતો હોય. એ તો ભગવાન બિચારો લાચાર છે, કોઈ કડિયાએ એને સિમેન્ટમાં જડી દીધો. જો એ સિમેન્ટમાં ના જડ્યો હોત ને, જો એને છૂટો મૂક્યો હોત તો એ ત્યાંથી છૂટવાનો હતો. એ પ્રસાદની થાળી પડાવી લેવાનો હતો. મારા દેખતા તું આ ચપટીઓ નાની મોટી કરે છે તો તને બીજું તો વેચવાનું આપીશ શું શકાય? કદી તમારે આ જાતના મોરલ વિશે તમે દર્પણમાં જોયું કે આ મારું મોરલ આટલું નાનું થઈ ગયું, આટલું નાનું મોરલ થઈ ગયું? મારે ત્યાં ઘણી વાર લોકો આવે, મારા તમારું એક કામ પડ્યું છે. મેં કહ્યું શું કામ પડ્યું છે? છોકરાએ SSC આપી છે અને પેપર ફલાણી જગ્યાએ ગયું છે, એ સાહેબ છે તમારા ઓળખીતા છે. મારા ઓળખીતા છે તો શું જરા એટલું કોને કે છોકરાને પાસ કરી દે ને સારા માર્ક મૂકી દે, એટલું જરા ચિઠ્ઠી લખી આપો ને. અલ્યા આ દુખે તો બાવા થયા, હવે તો છોડો, હવે તો છોડો. ના ના બાપજી, આ તો બહુ પરમારથ નું કામ. પાછું આવું કે આ તો બહુ પરમારથ નું કામ છે, એક છોકરાના ભવિષ્યને સુધારવાનું કામ છે. અને જો વધારે રકઝક કરીએ તો પાછા એ થોડુંક આગળ વધે. બાપજી એ તો અમે તમને જાણશું પાછા, હો તમને કઈ જાણશું. આ અમારું મોરલ છે. એટલે શિવ છે ને એ શિવ આ ત્રણેય વેગોથી પર છે. એને દુશ્મનોનો વેગ નથી, મિત્રોનો વેગ નથી, અને પોતાનો વેગ નથી. એટલે ગંગાને ઝીલી શકે. જઈને ઉભા રહ્યા. ગંગાજીએ જોયું ઉપરથી, બિલકુલ નાનું માણસ. તમે ઊંચેથી જુઓ એટલે નાનો માણસ વધારે નાનો લાગે. અને આ જ આપણી ભૂલ છે. જયારે તમે ઊંચે ચડ્યા હો ત્યારે નાના માણસને જો મોટો કરીને જોશો તો પડવું નહીં પડે. આપણે જોઈ નથી શકતા. એ નાના હજારો માણસોની મદદથી કોઈ માણસ ઉપર ચડ્યો હોય. કૃષ્ણને મળવા સુદામા જાય, બેના વચ્ચે અંતર, એક હિમાલયનું એવરેસ્ટનું શિખર અને બીજો તળેટી છે. પણ સુદામા જાય તો કૃષ્ણ એમ ના કે હા હું ઓળખતો નથી, હા હશે કઈક મળ્યા હશું, છાત્રાલયમાં રહેતા હશું, કઈ અત્યારે કઈ ઓળખાણ પડતી. કૃષ્ણ એને મળવા દોડે, બધું છોડીને, ચાખરીઓ છોડીને એને મળવા દોડે. કારણ કે નાના માણસને એ નાની દ્રષ્ટિએ નથી જોતો. એ જાણતો હતો કે આ તો ચાન્સ છે, કોઈ એવરેસ્ટનું શિખર થઈ જાય, કોઈ તળેટી થઈ જાય. પણ અત્યારે તો તું મારો મિત્ર છે ને, તને ઉપર બેસાડીશ ને હું નીચે બેસીશ. એટલે કૃષ્ણ મહાન થયા, સુદામાના દ્વારા મહાન થયા. અને નાનો માણસ છે એ મોટા માણસને જોઈને જયારે ડઘાઈ જાય, જયારે લઘુતા ગ્રંથિમાં આવી જાય તેમ સમજવાનું કે નમાલો માણસ છે. નાના થવું એ દોષ નથી, નમાલા થવું એ દોષ. સુદામા ગયા, કૃષ્ણને કહ્યું કેમ આવ્યા છો? તમને આપવા આવ્યો, લેવા નથી આવ્યો. આ એની મર્દાનગી છે. સુદામાની પત્નીને કહ્યું તારી ઈચ્છા છે તો હું કૃષ્ણના ત્યાં જઉં ખરો, પણ કઈક આપવા જઈશ, લેવા નહીં જવું. તમારા ઘરે આપવા જેવું છે શું? ગમે તે, પણ આપવા જઈશ. તાંદડા લઈ જઈશ, તાંદડા આપવા જઈશ, હું કશું લેવા. સુદામા કઈક માગ. ના, હું માગવા નથી આવ્યો, હું તો અયાચક બ્રાહ્મણ છું,
હું માગવા નથી આવ્યો, હું તો દેવા આવ્યો છું, તાંદળા દેવા આવ્યો છું. આ સોનાની નગરીમાં તમને બરફી મળે, પેડા મળે, ફલાણું મળે, ફલાણું મળે, તાંદળા કોણ આપે? આવું ઘણી વાર બનતું હોય છે. બેવાથી બધું મળતું હોય પણ પેલું ના મળતું હોય. એટલે હું તો આપવા આવ્યો છું. હા, નાનો માણસ છે પણ નમાલો માણસ નથી, અને ત્યારે દીપી ઉઠતો હોય છે. એટલે શિવ છે, શિવને જોઈ બહુ નાના માણસ, બહુ નાના, અને ઉપરનો માણસ છે એને કોઈ વાર નિશો ચડતો હોય. નિશો ચડે તો કોઈ વાર ખોટું ના લગાડશો. હું મારો અનુભવ કહું. અમે કોઈ જગ્યાએ પ્રવચન કરતા હોઈએ, લોકો ગાડીમાં લઈ જાય, ગાડીમાં મૂકી જાય. કેટલીક વાર તો બહુ સારી ગાડીઓ આવે, પાછા ઘણા લોકોને ભાવ હોય ને તો શણગારીને લાવે ને, પેલી વધારે કિંમતી ગાડી હોય એવું બધું લાવે. પણ આમ બેઠા હોય ને ત્યારે આમ વટ પડી જાય, આમ આનંદ આવે. એમાં કોઈ ઓળખીતો માણસ રોડ ઉપર નીકળે એટલે આમ ઈચ્છા થાય કે જોવે તો સારું, એ આપણને જોવે તો જો આમ કેવા બેઠા છે. અને પછી તરત ભાન થાય, અરે પારકી ગાડીમાં બેઠા પછી તને જો આટલો અહમ થતો હોય તો જેને પોતાની ગાડી છે એને અહમ થતો હોય તો એમાં એનો દોષ શું? તું તો અડધા કલાક માટે કોઈની શ્રદ્ધાથી કે ભક્તિથી કે ગમે તે રીતે બેઠો છે, એને છતાં તને આવું થઈ જાય. તો જેને પોતાની ગાડી છે એને કદાચ આવું થઈ જતું હોય તો એ તો સ્વાભાવિક વાત છે. ન થાય એ જ સાધના છે, ન થાય એ જ આશ્ચર્ય છે. અને ન થતું હોય એના ચરણની ધૂળ લઈને માથે ચડાવે. ભલે એને પાઘડી બાંધી હોય, ભલે એને પાટલું પહેર્યું હોય, ભલે એને કોટ પહેર્યો હોય, પણ એના ચરણની ધૂળ લઈને માથે ચડાવે. ગંગાજી છે એને જોયું હમણાં કૂદકો મારું ધોધકો ને ખેંચી નાખવાને સાંસલાની માપ પડે જોર પડે, પણ તો સાફ મસ્ત નહીં, જરાય કંપ ના થયો. બસ પછી તો ઘુમરીઓ ખાવા લાગ્યા. જટા, વિશાળ જટા, મુહુર દેવર દેવ સ્તંયાત્યનિભૃત જટા તાવરી તતટા જગદ રક્ષા યૈ ત્વમ નટસી નનુવામૈવ વિભૂતા. મહિમ્ન સ્તોત્ર. એટલી જટાઓ ને એક એક જટાની એટલી અનંત શાખાઓ. ગંગા હારી ગઈ. વર્ષો યુગો વીતી ગયા, સદીઓ વીતી ગઈ, એક ટીપુ બહાર ના નીકળી. ક્યાંથી નીકળો? કોઈ છેડો જ નથી, કોઈ અંત જ નથી. હું તમને ઓળખી ન શકું. ન ઓળખી શકવાનો દોષ મારા તમારા સૌના સાથે. અર્જુન કૃષ્ણને ના ઓળખી શકે. ઓળખી શકે? ન ઓળખી શકે. એટલે તો પછી કહેવું પડે હું તમને ના ઓળખી. અને મારો દેશ છે કે એના મહાપુરુષોને ઓળખી નથી શકતો. એટલે હમણાંથી મરણોપરાંત બધું ચાલ્યું છે. ઓળખવાનું. સુભાષને દેવ થયા ને આટલા વર્ષો થઈ ગયા, હવે આપણે એમને ભારત રત્ન બનાવો. મરણોપરાંત. સરદાર પટેલ મરણોપરાંત. ભાઈ જીવતા માણસને તો ઓળખો ના. જીવતાને ઓળખવાનું કામ પશ્ચિમ વાળા કરે. તમારો નાર્લિકર, તમારો અરગોવિંદ ખુરાના, તમારો વિવેકાનંદ, તમારો રવિન્દ્ર, તમારો સત્યજીત રે, તમારો રામાનુજન, એ બધાને પેલા ઓળખે. અને ઓળખે એટલે આપણે દોડીએ ગાઓ આપણા છે. હવે આપણે કંઈક કરો, મરી જાય પેલા કંઈક કરો, નહીં તો વળી પાછું બીજું મરણોપરાંત કરવું પડે. આ ગામોની ભાગોળામાં એવા કેટલા શિલ્પો પડેલા હોય. કોઈ કાળમાં ધર્મ છોકરા એનો ઉપયોગ કરતા હોય, પાછા ગામના છોકરા એનો ઉપયોગ કરતા હોય. પેલા પશ્ચિમના માણસો આવે ને એની નજર પડે એ શિલ્પને ઉપડાવે, ચોરી કરાવે, ત્યાં લઈ જાય અને પછી ત્યાં એના $1,00,000 ઉગશે. મોડે આપણને ખબર પડે કે આપણી ભાગોળે પેલું શિલ્પ પડ્યું હતું, એના $2,00,000 ઉગ્યા. આંદોલન કરો, પાછું લાવો અમારું શિલ્પ, અમારી કલા પાછી લાવો, અમારી છે. અમારા ગામના છોકરાઓને જરૂર છે. અમારા ગામના છોકરાઓને હજુ એની જરૂર. વર્ષોથી પડ્યા હતા, કેમ તમે ઓળખી નથી શકતા? પછી પેલા જયારે એની કિંમત કરે ત્યારે કેમ આપણે ઉતાવળા થઈ ગયા? નટરાજની મૂર્તિ લઈ આવો, ફલાણું લઈ આવો, ફલાણું લઈ આવો. પણ આજે તમારે ત્યાં કેટલા રામાનુજન પડ્યા છે, કેટલા અરગોવિંદ ખુરાના પડ્યા છે, કેટલા રવિન્દ્ર ને કેટલા સત્યજીત રે પડ્યા હશે. તમે નહીં ઓળખી શકો. મરણોપરાંત પછી આપણે બધા નરસિંહ મહેતાને મહાન કહેવાના, કબીરને કહેવાના, બધાને કહેવાના, પણ મરણોપરાંત જીવતા ઢોંગને પૂજવાનો, દંભને પૂજવાનો, આડંબરને પૂજવાનો. મર્યા પછી આપણે માણસને ઓળખી શકીએ. એટલે પેલી ગંગા છે ને બધે ઘુમરીઓ ખાઈ વળી નીકળી ન જાય.
હાથ જોડ્યા, હું તમને ઓળખી નથી, હવે મને જગ્યા આપે, હવે મને જગ્યા આપે. એક થોડી જગ્યા આપી, એક લટમાં. એમાંથી ગૌમુખ થયું, આગળ નીકળ્યા એટલે ગંગોત્રી થઈ, અને પછી તો એ ગંગા પછડાટ ખાતી ખાતી ઘૂ 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 ધસમસ કરતી કરતી ઠેઠ ગંગા સાગર સુધી પહોંચી અને ભગીરથના પૂર્વજોનો ઉદ્ધાર કરી નાખ્યો. આ તો પૌરાણિક કથા છે, પૌરાણિક કથા. મારે તો તમને આટલી જ વાત કહેવાની. ઉપરથી ગંગા આવી એનો અર્થ ગંગા ના સમજતા. નોલેજ જે છે ને, નોલેજ એના 3 માર્ગ, અને આ 3 માર્ગ છે એટલે આપણા ત્યાં પ્રાચીન કાળના ચોપડા તમે જોજો, એમાં લખ્યું હોય છે મહાકાલ્યૈ નમઃ, મહાસરસ્વત્યૈ નમઃ, અને પછી મહાલક્ષ્મ્યૈ નમઃ. આ મહા શબ્દ કેમ વાપર્યો? એટલા માટે કાળીના 3 રૂપ, સરસ્વતીના 3 રૂપ અને લક્ષ્મીના 3 રૂપ. 3 રૂપ એટલે પેલો ચોપડા વાળો લખે છે શુભ લાભ, ઉલટું કરી દીધું. હવે લાભ પછી શુભ હોય તોય વાહ વાહ, અને અશુભ હોય તોય પેલો લાભ. અને શુભ ક્યારે? મહાકાલ્યૈ નમઃ. વધારે વર્ણનમાં લઈ લેજો, મારે મુદ્દાની વાત કરવાની. સરસ્વતીના 3 રૂપ છે. એક ઉપરથી નીચે ઉતરનારી સરસ્વતી, જેમ વીજળી 11,000 માંથી નીચે ઉતરે ટ્રાન્સફરમાં ત્યારે લોકોના કામમાં આવે. બીજી પેટ માટેની સરસ્વતી, જે સરસ્વતીથી હું મારું પેટ ભરું, આજીવિકા ચલાવું, એ બીજી સરસ્વતી. ત્રીજી સરસ્વતી, જે સરસ્વતીના દ્વારા દુનિયાનો વિનાશ કરો, લડાવી મારો, ભડકા કરાવી દઉં, આગ લગાડી દઉં, દુનિયાને બરબાદ કરી નાખું, એ સરસ્વતી. 64 જે વિદ્યા, 64 કળાઓ બતાવી છે ને, બધી વિદ્યાઓ અને કળાઓ, એમાં તસ્કરને પણ વિદ્યા કહી છે. ગજવા કાપવાની એ વિદ્યા છે. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો કોઈનું કાપી જજો, ખબર પડશે. દાંત હાચવી નીકળજો કામ, એ વિદ્યા છે. બધાને આવડે, બધાને ના આવડે. પણ એ સરસ્વતી કેવી છે? એ સરસ્વતી વિનાશ કરનારી છે. એટલે આપણે એને તામસી સરસ્વતી કહીએ. જે પેટ ભરાવનારી સરસ્વતી છે. પછી એ પેટ 1 કલાકના 10,000 માટે હોય કે ગમે તે હોય. એક વકીલ છે, 1 કલાકના 10,000 રૂપિયા લે. ભાઈ વકીલના ચરણની ધૂળ કોઈ માથે નહીં ચડાવે, કારણ કે આખી વિદ્યા માત્ર પેટ માટે. એક સરસ્વતી એવી છે જે સુપર નોલેજ છે, જે ઉપરની વિદ્યા છે, બ્રહ્મ વિદ્યા છે, ઉપરની વિદ્યા છે, જેમાં હજારોનો ઉદ્ધાર થાય છે. એ સુપર વિદ્યા ને ઝીલનાર કોણ છે? કોઈ મહાવીર, કોઈ બુદ્ધ, કોઈ કૃષ્ણ, કોઈ રામકૃષ્ણ, કોઈ મોહમ્મદ. એ ઉપરની વિદ્યાને ઝીલનાર. કુરાનની શું વાત છે? આયાતોનો ઝીલવી, એનો અર્થ એ જ થયો. ઉપરથી આયાતો આવી, આપણે એને કઈ ઉપરથી ગંગા આવી, તુલના કરો, સરખી જ વાત છે. આયાતોને ઝીલી કેમ? એમના ઉપર જ કેમ ઉતરી? મારા ઉપર કેમ ના ઉતરી? બીજા કોઈના ઉપર કેમ ના ઉતરી? ઉપરની વિદ્યા છે, અને ઉપરની વિદ્યાને અકંપ હોય એ જ માણસ ઝીલી. એટલે આ 3 સરસ્વતી. આ ત્રીજી સરસ્વતી છે ઉપરની, જે એ પૂર્વજોનો ઉદ્ધાર. તમારામાં કોઈ એવો માણસ છે જેના પૂર્વજો બહુ સામાન્ય હતા, કોઈ ગામમાં ઓળખતું નથી, તાલુકામાં કોઈ ઓળખતું નથી, તમારા સમાજમાં, તમારા ગોળમાં કોઈ ઓળખતું નથી, બહુ સામાન્ય માણસ, ખેતી કરતા, જેમ તેમ કરીને ઘર ચલાવતા, અથવા નાના સરખા શિક્ષક હતા. પહેલા શિક્ષકોનો પગાર 8 રૂપિયા 12 રૂપિયા. એ સામાન્ય, એક સામાન્ય માણસ. પણ એનો છોકરો આજે અબજોપતિ બન્યો. કરોડોધિપતિ નહીં, અબજોપતિ. હમણાં થોડા ટાઈમ પહેલા મારે ત્યાં એક છોકરો આવ્યો. શું વાત કરું, તમને જાત જાતના માણસો આવે, આવીને મને કે મારો નિકાલ કરો, મારા પપ્પાથી રિસાઈને આવ્યો છે, ઘેર મારે પાછા જવું નથી. હું કેમ? હું 2200 રૂપિયાની નોકરી કરું છું. ગ્રામ પંચાયત છે, નગર પંચાયતમાં 2200 રૂપિયાની નોકરી. હવે 2200 રૂપિયાની નોકરીમાં મારું કઈ કલ્યાણ થશે? પેલા અંબાણી છે, એ શિક્ષક માંથી અંબાણી થયા, તો મારે રાજીનામું મૂકીને અંબાણી થવું છે. મેં કહ્યું ભાઈ, બધા શિક્ષકો કઈ અંબાણી થઈ શકે? નહીં તો બધા જ શિક્ષકો રાજીનામા મૂકીને. એ તો અંબાણી શિક્ષક થયો છે, ઉલટું હતું, સમજી લો. એ તો એક અંબાણી હતો, એને પરિસ્થિતિ વશ શિક્ષક થવું પડ્યું હતું. એક વર છે ને,
એ આવડો હતો, પણ એના અંદરનો વળ તો જે જાણતો હોય, દેખતો હોય એને જ દેખાતો હતો. એને જરાક અનુકૂળ જમીન મળી એટલે વળ તો વળ જ છે. પણ હવે બધા જ શિક્ષકો વિચાર કરે કે આ એ શિક્ષક માંથી અંબાણી થયો હતો, આપણે આપો રાજીનામું પડી જાવ આમાં. મેં તું રવા દે, તું ઉલટી નોકરી કોઈ ના, કે બહુ રડ્યો, મારે તો કહેવાય સાહસ જ કરવું છે, બીજી વાત નહીં. આ ના થઈ શકાય, આ બધાના હાથની વસ્તુ નથી. પણ હવે આ માણસ છે કે આવા બીજા માણસો છે, એમણે તરત જ એમના ગામની અંદર એના મા બાપના નામે કેટલી વસ્તુઓ બનાવી, કેટલી લાણીઓ આપી, કેટલા જમણવાર કર્યા, હાઈસ્કૂલ બાંધી આપી, ટાવર બનાવી આપ્યો, અને દરેક જગ્યાએ પોતાની માતાનું નામ, પોતાના પિતાનું નામ, ફલાણાનું નામ, ફલાણાનું નામ, ચારે તરફ ડંકો વગાડી દીધો. જ્યાં જાઓ ત્યાં બિરલા મંદિર, બિરલા મંદિર, બિરલા મંદિર. જ્યાં જાઓ ત્યાં મણિરામ બાંગણની ધર્મશાળા, ચારે તરફ. એને પૂર્વજોનો ઉદ્ધાર કર્યો, જે પૂર્વજોને કોઈ જાણતા નતા, જેમને કોઈ ઓળખતા નતા, જેમનું વ્યક્તિત્વ બહુ નાનું હતું, પણ એની કુખે એક એવું સંતાન પેદા થયું. એ સંતાને પોતાના પૂર્વજોને મહાન બનાવ્યું, અને એટલે પૂર્વજોનો ઉદ્ધાર કરનારો સંતાન. પહેલી વાત. બીજી વાત, બીજા કેટલાક માણસો એવા હોય કે પૂર્વજોનો ઉદ્ધાર તો કદાચ ના કરી શકે, પણ પોતાનો ઉદ્ધાર કરે, પોતાની જાતનો ઉદ્ધાર કરે. એને કોઈ વાડ ન હોય, એવું કહેવાય છે કે વાડ વિના વેલો ચડે, એવું કહેવાય છે. કેટલાક વેલા જોજો તમે, બહુ બળવાન હોય. ખેડૂતોને પૂછજો, એ જમીનમાં વાવે દાણા, કેટલાક દાણા ઉગી નીકળે, કેટલાકના ઉપર પથ્થરો પડ્યો હોય, સુકાઈ ગયેલું ઢેફું પડ્યું હોય, એને ઉગવું હોય પણ ઉપર ભાર છે, અંકુર બહાર કાઢવો કેવી રીતે, પછી વાંકો ચૂકો થાય, આમ મરડે, જોર કરીને બહાર નીકળે. આ એનો પુરુષાર્થ છે કે નહીં? કેટલાક માણસો એવા હોય, એમના ઉપર ઢેફું પડ્યું હોય, એમના ઉપર પથ્થરો પડ્યો હોય, એમને ઉગવું છે પણ ઉપર અંકુર કાઢવો કેવી રીતે, પણ એ હારતો નથી, પુરુષાર્થ કરે છે, જોર કરે છે, અને પછી વાંકો ચૂકો આમ તેમ થઈને ઉપર અંકુર કાઢે છે. તમે એની નોંધ લેજો, તમે એની ઉપેક્ષા ના કરશો. તમારે સૌરાષ્ટ્રમાં એક એવું વ્યક્તિત્વ પેદા થયું જેની પાસે કશું નથી. નાનજી કાળીદાસ નામ સાંભળ્યું? કશું. અને જેને કશું જ ના હોય ને એ પરદેશ ભાગે. જેને હોય એ શું કામ પરદેશ જાય? તે માણસ પોરબંદર થી મુંબઈ, મુંબઈમાં કઈ બરાબર નક્કી થયું તો આફ્રિકા, ઈસ્ટ આફ્રિકાના શરૂઆતના દિવસોની મને કોઈએ વાત કરી. એ શરૂઆતના દિવસો એક બ્રાહ્મણ લોજ ચલાવે, આપણા સૌરાષ્ટ્રનો જ, ત્યાં એના ત્યાં જમવા જાય. એક ટાઈમ જમે, 2 ટાઈમ નહીં, એક ટાઈમ. અને એક ટાઈમ ના 8 દિવસના પૈસા ચડી ગયેલા. જમવા બેઠેલો અને પેલા માણસે લાત મારી, હે નાની આવો થાય, પૈસા હોય તો આવજે, ને તો જતો હોય. આવા દિવસ કોઈ વાડ હતી, કોઈ ટેકો આપનાર હતો, કોઈ ભલામણ લખનાર, ચિઠ્ઠી લખનાર કોઈ હતું, પણ એ બી હતું ને બળુકું હતું, જોરદાર હતું. પણ એ બી હતું ને બળુકું હતું, જોરદાર હતું. ભલે ઉપર ઢેફું પડ્યું હોય, ભલે ઉપર પથ્થરો પડ્યો, વાંકા ચૂંકા આમ તેમ થઈને એને એટલું જોર કર્યું કે જોત જોતામાં આખા ઈસ્ટ આફ્રિકાનો ઔદ્યોગિક ક્ષેત્રનો રાજા થઈ ગયો. શેરડીના કારખાના, સુગર ફેક્ટરીઓનો રાજા. માણસ જો જોર કરે તો શું ના કરે. હું અમેરિકામાં હતો, સાંજનો ટાઈમ ચાલે, બેઠો જો, એમાં એક દ્રશ્ય બહુ ખરાબ આવ્યું. એવું ખરાબ દ્રશ્ય આવ્યું, જોઈ ન શકે, પણ હવે આવ્યું થોડાક ટાઈમ. એક આખી નાની સરખી કોઠી, એમાં મરઘીના નાના 100-200 નવા જન્મેલા બચ્ચા નાખે, અને એક માણસ એને સાંભેલા જેવા કોઈ વસ્તુથી એને કૂટે, આમ કચરે. એટલામાં તો એક કાળું બચ્ચું છે ને, છલાંગ મારીને નાખ્યો, કૂદકો મારીને. એટલે પેલો પકડી લાયો, પાછું નાખ્યું, પાછું કૂટવા માંડ્યું. ફરી બીજી વાર એનું એ નાઠું, પાછું પકડી લાયો, ફરી ત્રીજી વાર નાઠું. અને પછી આમાં હથેળીમાં લઈને કે છે, હવે આને નહીં મારજે, આને નહીં કચરજે, આનો વંશ ચલાવશું. આમાં જીજીવિષા છે, આમાં જીવિત રહેવાની આમાં તાકાત છે, આમાં હિંમત છે, આનો વંશ ચલાવશું. પેલા જે નાખતા પેલા મરી ગયા,
જે નાસ્તાની સાથે જ આમ કરીને મરી ગયા. હવે એ તો જીવતા રહેતોય ભલે ને મરી જાય તોય ભલે, એમને જીવાડીને શું કરવાનું? ગામમાં જોજો તમે કેટલાય કુરકુર 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 કુરકુર. પેલા એમ પૂછતા લોકો, અત્યારે તો હવે ખબર નહીં પૂછે છે કે નહીં. કેમ બેન, કેટલા દીકરા, શું તમારે છે? એ તો ભગવાનના આપેલા 5 ને 2 હાથ ને એમ બધું કેતા બધા, ભગવાનના આપેલા. પણ હોય કુરકુર 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 કુરકુર. હવે જીવે તોય ભલે ને મરે તોય ભલે. ના કહ્યું ઉર્જા મંત્રીએ 5 કરોડ એમ કે ગુજરાત 5 કરોડે પહોંચ્યું. મારે સરકારને એક ખાસ વાત એ કહેવાની છે કે 5 કરોડમાં કુરકુરિયા કેટલા એ તપાસ કરો. બધા કુરકુરિયા પેદા કરવાના હોય. પેલા કહ્યું આને નહીં મારીએ, આમાં જીજી વિશા છે. આવા જ માણસોને રાખવા જોઈએ. એનો જે વંશ થશે બહાદુર થશે, વીર થશે, કોઈ શક્તિશાળી થશે. આ એક બીજો માણસ એ પોતે કોઈની પરવા કર્યા વિના, કોઈનો ટેકો નહીં, કોઈની ઓળખ નહીં, કોઈની ભલામણ નહીં, પોતાના જોડે માથા મારીને ગમે ત્યાંથી પણ પોતાનો ઉદ્ધાર કરી શકે. એક ત્રીજો માણસ છે, એ પોતે દેવું ભોગવે છે, લુખો રોટલો ખાય છે, અપમાન સહન કરે છે, અડધૂત થાય છે, દુઃખનો પાર નથી રહેતો, પણ આવનારી પેઢીનું ભલું કરે છે. આવનારી પેઢીનું. અહીંયા બેઠેલા મોટા ભાગે પટેલો હશે, અને મેં મારું આખું જીવન પટેલોમાં કાઢ્યું છે. આખું જીવન મેં નજીકથી પટેલોને જોયા છે. એક જમાનો હતો ત્યારે હું પટેલના કોઈ ખેતરમાં ઝૂંપડું બનાવીને રહેતો. સાંજે ગામમાં કથા કરવા જઉં, ગામમાં જવું નહીં, અને હું નજીકથી નિરીક્ષણ કરું. પેલો પટેલ છે એને એની પત્ની પરોડિયાના 3 વાગે ઉઠે, 3 વાગે, અને એટલું કામ, ભેંસો, બળદ, ફલાણું, એનું છાણ વાસી દઉં, વલોવાનું, આ તે. આ તો બહુ સારું છે કે આ બહેનોને આપણે સતત ભારતીય સંસ્કૃતિનો નિશો ચડાવીએ. પણ જે દિવસે આ લોકો જાગશે તે દિવસે તમારી પાસે ઓવર ટાઈમ માગશે કે અમે 3 વાગ્યાના ઉઠ્યા અને રાતના 11 વાગે ઊંઘ્યા. 3 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી અમે પગ વાળીને બેઠા નથી. અમારો ઓવર ટાઈમ લાવો. ડ્યુટી તો 8 કલાકની હોય, અમારો ઓવર ટાઈમ લાવો. બિચારા સારા, બહુ રાજી થયા. અમારે સત્તાવાળાનો આભાર માનો કે અમે એમને સતત ધ્યાનમાં નાખે રાખી. અને શાખ નહીં, હિંગ કોને કહેવાય એની ખબર નહીં, વઘાર શું, કઢી ને રોટલો, મોટા મોટા રોટલા, ટોપલા ભરીને રોટલા, અને એમાં ડોણી ભરેલી કઢી, એ બધું લઈને આવે. લીમડા પાસે ઘોડિયું બાંધે. પેલો પટેલ છે ને કિચોડ 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 કોસ ખેંચે કુવામાં. એટલી ગરીબાઈ કે કોસ ઉપર આવે તો એમાં એટલા કાણા હોય કે અડધું પાણી કુવામાં જતું રહે, અડધું પાણી પાછું ચારે તરફથી કુવામાં જતું રહે. કોસને થીગડું મારવાના પૈસા, એને થીગડું મારવાના પૈસા, દેવું. આ સ્થિતિ હતી. અને એને બિચારે માડ વીઘો 2 વીઘો પલાળ્યું હોય. રાત્રે જો ગાયો પડે તો ગાયો સાફ કરી નાખે. માડ સાચવીને ખળા તૈયાર કર્યા હોય, કોઈ ભાલાવાળો આવી જાય પછી ભાલાવાળો ફરી જાય. ભાલાવાળાથી બચ્યા પછી અમારી જમાત આવે, નાગા બાબા બધા. પટેલ કહા હે, પટેલ કહા, એમના કઈક વાળંદ કહા, એમના પૂછે પટેલ કહા હે. અને પટેલ બિચારા ડરના માર્યા ખેતરમાં ભાગી જાય. હાથીના પગે બાંધે, હાથીના પગે. આ સંસ્કૃતિ, આ બધું અધ્યાત્મ. કાળી રોટી ઓર ધોળી દાળ ખાના હે. પટેલ આપવા પડે. પેલાના ઘરમાં પીળી દાળ નું ઠેકાણું ના હોય, અને ધોળી દાળ ની વાત થતી હોય, આપવી પડે. આજે જમાનો બદલાઈ ગયો. એ પટેલે પહેલી પેઢીએ દુઃખ વેઠીને પોતાના એક છોકરાને ભણાવ્યો. ગમે એમ કરીને એક છોકરાને ભાઈ માસ્તર થયો. 12-15 રૂપિયાનો પગારદાર માસ્તર થયો. ગાયકવાડી રાજ્ય હોય કે એનું કોઈ રાજ્ય હોય, એ માસ્તરે પોતાના છોકરાને બીજી પેઢીમાં ભણાવ્યા. એ મામલતદાર થયા. બીજી પેઢી થોડી ઊંચી આવી, અને આજે ત્રીજી પેઢી તમે જુઓ તો ડોક્ટર, વકીલ, એન્જિનિયર, આર્કિટેક્ટ, ડિઝાઇનર, ઉદ્યોગપતિ, રાજનેતા, ફલાણું. તમે કોઈ પણ ક્ષેત્રમાં 3 કે 4 પેઢીની અંદર આટલો મોટો ઇતિહાસ.
આપણા બધા ઇતિહાસના મૂળમાં કયું છે પહેલો ખેડૂત. હું તમને ખાસ ભલામણ કરું, એ તમારી ચોથી પેઢી કે ત્રીજી પેઢીનો જે બાપ હોય એનો ફોટો ઘરમાં જરૂર રાખજો. એને રોજ અગરબત્તી. એ માં ભલે અભણ હતી, બાપ ભલે અભણ હતો, પણ એ અભણ માણસે પોતાની આવનારી પેઢી માટે, કેટલાક તો એવા માણસો હતા કે ભાવનગરમાં કોલેજ ભણવા માટે પૈસા ના હોય તો દેવું કરીને છોકરાને ભાવનગર મોકલ્યો, મુંબઈ મોકલ્યો, પરદેશ મોકલ્યો. અમે ગમે એમ જીવન પર મારા છોકરા સુખી થાય. આ 3 માણસો. એક માણસ એવો હોય કે જાણે કે મારે આ ગામને સુખી કરવું છે. કાર્યકર્તા થઈને ગાંધીનગર જાય, અમદાવાદ જાય, મુંબઈ જાય, દિલ્હી જાય. મારા ગામને આ રોડ લાવી આપો, મારા ગામને દવાખાનું લાવી આપો, મારા ગામને નહેર લાવી આપો, ટેલિફોન લાવી આપો, ફલાણું કરી આપો. એ બસોમાં ધક્કો ખાતા હોય. એને ના ખાવાનું ઠેકાણું હોય, ના ઊંઘવાનું ઠેકાણું હોય, અને એના કારણે આખું ગામ સુખી થતું હોય. આખું ગામ. કારણ કે ભવિષ્યની પેઢી માટે એ કામ કરી રહે. ત્યારે 3 ને ઉલટાવી દો. એક બીજો માણસ એવો હોય કે ગામમાં રોડ આવતો હોય તો કેમ રોડ ના આવે એના માટે કામ કરો. બસ આપણે આ રોડ નથી આવવા દેવું. મને ખબર નથી, પણ દરેક ગામમાં થોડાક આવા માણસો રહેતા હોય છે. મને લાગે ઇંગોરામાં તો નહીં, ઇંગોરાળામાં તો નહીં જોવાય. નહીં, આ રોડ નહીં આવવા દો. ઉર્જા મંત્રીએ ના કહ્યું કે મારા ખેતરમાં નહીં નાખવાનું, તો કોના ખેતરમાં નાખ્યું? મંત્રીશ્રીને હું થોડી વધારે વાત કહું કે મારું કામ ક્ષેત્ર થોડું બનાસકાંઠામાં છે, અને આ સરકારી ઓફિસરો શું કરે છે? અભણ ખેડૂતો, બનાસકાંઠાના બિલકુલ અભણ ખેડૂતો ખાલી જઈને ગમે તેના ખેતરમાં પેલો 2-4 પથરા નાખી આવે, મોટા મોટા હોય ને એ નાખી આવે. એટલે પેલો ખેડૂત ફફડી ઉઠે, અરે સાહેબ કે તારા ખેતરમાંથી રોડ જવાનો. ખરેખર જવાનો ના હોય, ખરેખર જવાનો ના હોય, પણ તારા ખેતરમાંથી જવાનો. પછી સોદો થાય. હવે સોદામાં તમે સમજો છો? એટલે પથરા ઉપાડી બીજાના ખેતરમાં નાખો, બાજુના. એટલે પેલો રાજી થાય, એ બાજુ વાળા નાખો એમ. એટલે પછી બાજુ વાળો જાય. જ્યાં રોડ થવાનો છે ત્યાં તો હજુ પથરા નાખ્યા જ નથી. આ તો મુખ્ય જગ્યાએ પથરા નાખતા પહેલા બીજી જેટલી જગ્યાએ પથરા નખાય એટલી જગ્યાએ નાખીને જેટલા સોદા થાય એટલા. ઓ ભગવાન, બારવટિયા હારા. આના કરતા તો બારવટિયા હારા, આના કરતા તો બારવટિયા. આ બિચારા ગરીબ ખેડૂતો, દુષ્કાળમાં મરી ગયેલા ખેડૂતો. હું તમને એક જ વાત કહું છું, તમે રોજ મંદિરે ના જાઓ તો કોઈ ચિંતા નહીં, કોઈ સપ્તાહ ના સાંભળવા જાઓ તો કોઈ ચિંતા નહીં, મને નમસ્કાર ના કરો તોય કોઈ ચિંતા નહીં. બસ મારી એક જ વાત હાથ જોડીને હું તમને કહું, જમતી વખતે તમારા કોળિયાને પૂછજો, આમાં કોઈનું લોહી તો નથી ને? આમાં કોઈનું લોહી તો નથી ને? આ લચપચ તો કોળિયો છે, કોઈના નિશાસા નાખતો કોળિયો તો નથી ને? હકનો છે ને? હવે તો ઘણો પગાર મળે છે, હવે કઈ ઓછો પગાર નથી મળતો. હકનો છે ને? અને હકનો કોળિયો તમે ખાજો, તમારા ચહેરા ઉપર તેજ આવશે. તમે રિટાયર્ડ થશો તો લાખના ને 1.25 લાખના થઈને લોકો તમને પાછળ પાછળ સાહેબ સાહેબ કરીને સન્માન પત્ર દેવા માટે દોડશે. બસ આટલું જ પૂછો, વધારે કશું નથી પૂછવાનું. આ કોળિયામાં કોઈનું લોહી તો નથી. એટલે એક તો આ માણસ જે હંમેશા ગામનું કામ બગાડે જ રાખે, ગામના આખું ગામનું જે ભવિષ્ય થવું હોય એ થાય. એક બીજો માણસ છે જે પોતાનું જીવન બગાડે છે, પોતાનો ઉદ્ધાર નથી કરતો, પોતાનું જીવન બરબાદ કરે છે. એના બાપે એને દુકાન આપી, ખેતર આપ્યા, જમીન આપી, જાગીર આપી, 5 માણસોમાં ઇજ્જત આપી, આબરૂ આપી, પણ ભાઈ દારૂડિયા થઈ ગયા, ભાઈ જુગારી થઈ ગયા, ભાઈ ખોટા રસ્તે ચડી ગયા. અને એવા ખોટા રસ્તે ચડી ગયા, એવા ખોટા રસ્તે ચડી ગયા, ત્યારે લોકો કહે છે કે હા આ ફલાણા પટેલ નો છોકરો જોયો તમે, આ ફલાણા શેઠ નો છોકરો, ક્યાં બાપ ને ક્યાં છોકરો. હવે એ માણસ છે બિલકુલ સાફ, મિલકત સાફ, ખાઓ શું ખાશો. કોઈ માણસ કદી સુખી ના થઈ શકે, પોતાની જાતે પોતાની જિંદગી બરબાદ કરે. હું એક ગામમાં પ્રવચનો કરું, એક બેન દુકાન, કરિયાણાની દુકાન કરે, મારી પાસે આવી, એની 4 છોડીઓ લઈને આવી. મને કે બાપજી તમે ગમે એમ કરો, મારી આ 4 છોકરીઓને કંઈક પરણાવી આપો. તારી છોકરીઓને મારે પરણાવવાની? પછી એને મને વાત કરી
મને કે કોઈ જગ્યાએ આ છોકરીઓના સગપણ ગોઠવાતા નથી. કેમ? એમ એનો બાપ દારૂડિયો છે. એટલે જ્યાં કઈ સંબંધ કરવા જઈએ એટલે તરત જ કે છે પેલા દારૂડિયાની છોડ્યો ને. અને એટલો દારૂ પીવે છે કે રોજ સાંજે રોડ ઉપરથી મહારાષ્ટ્રીયન લોકો એને પકડીને ઘેર મૂકી જાય. બધા જાણી ગયા છે કે પીઠાની બાજુમાં ભાઈ પડ્યા હોય, પછી ઊંચકીને લાવે છે. એટલે મારી દીકરીઓને આ સાથે લગ્ન કરવા કોઈ તૈયાર નથી. છોકરીઓનો વાંક નથી, છોકરીઓ રૂપનો અંબાર, ગુણનો ભંડાર. પણ એના બાપે આવનારી પેઢીને બરબાદ કરી નાખી. એ દારૂડિયાની છોકરીઓ ના હોય એ ઘરમાં આપણે નથી બેસવું. મારે તમને એમ નથી કેવું કે તમે આમાં ક્યાં છો, મારે એવું તમને નથી કેવું. પણ આવા માણસો હોય છે જે પોતાને બરબાદ કરે, પોતાની આવનારી પેઢીને બરબાદ કરે, અને પોતાના જાહો જલાલી વાળા જે પૂર્વજો હોય એ પૂર્વજોને બરબાદ કરે. તો આ 3 ઉદ્ધાર કરનારા માણસો છે, 3 ડુબાડનારા માણસો છે. ઇંગોરાળા જેવું ગામ, મેં એમ સમજેલું દામનગર થી બહુ નજીક હશે, પણ દામનગર થી ખબર પડી ગયા તો હમણાં આવે ખાસું લાંબુ લાગ્યું. પહેલી વાર આવો એટલે જરા વધારે લાગે. આવા ઇન્ટિરિયર ગામની અંદર આવા સુંદર મજાના ટેકરા ઉપર આટલું સરસ હાઈસ્કૂલ નું મકાન બંધાયું છે. તમારે ત્યાં કાર્યકર્તા હશે, દાતાઓ હશે, આચાર્યો હશે, ગામમાં સારા માણસો હશે. સારા માણસોને થોડુંક સારું કામ કરવાનું સૂઝ્યું, એનું આ પરિણામ છે. જો આ ના સૂઝ્યું હોત તો આ ના થઈ શક્યું હોત. અને આ જે થયું છે આવનારી પેઢી ના ભલા માટે થયું. આ પેઢી, આ બહેનો ક્યાં ભણવા જાય, કેટલે દૂર ભણવા જાય. અને આજે હવે સુરક્ષા રહી નથી. જે દિવસે દિવસે અરાજકતા વધે છે. બહાર કોઈને મોકલવું કે કેમ એ મોટો પ્રશ્ન છે. એવી સ્થિતિની અંદર આ સ્કૂલ આ ગામની અને આજુબાજુના બીજા પણ કેટલાક ગામોની આવશ્યકતા પૂરી કરશે. આ એક પ્રકારથી ભગીરથની ગંગા છે જેને ઉતારવામાં આવી છે. જો એમાં ડૂબકી લગાવશે, એ અમૃતનું પાન કરશે, તો આવનારી પેઢીનું કલ્યાણ થશે, ભલું થશે. સજ્જનો, અહીંના જે આચાર્યો હોય, જે શિક્ષકો હોય, જે એમના વાલીઓ હોય, જે સંચાલકો હોય, એ બધાને મારે એક જ વાત કહેવાની છે. આ મંદિર છે, મંદિરની શોભા પૂજારી વધારે છે. મેં ભવ્ય મંદિરો જોયા છે, ચામાચીડિયા ઉડતા હોય, બિલકુલ કોઈ જતું ના હોય. ભવ્ય મંદિરો દક્ષિણમાં જઈને જુઓ, પણ મંદિરની શોભા પૂજારી વધારતો હોય છે. વિદ્યાપીઠની શોભા એનો આચાર્ય છે. એક શક્તિશાળી આચાર્ય, એક પ્રભાવશાળી આચાર્ય. એટલો પ્રભાવશાળી હોય કે તમારી સ્કૂલમાં દૂર દૂરથી લોકો ભણવા આવે, દૂર દૂરથી. હુયાન સાંગ કેમ આવ્યો, આહ્યાન કેમ આવ્યો, ઈસિંગ કેમ આવ્યો, તમારી વિદ્યાપીઠોની સુગંધના કારણે દૂર દૂર સુધી. એટલે આ જે હાઈસ્કૂલનું નવું મકાન બંધાયું, એના જે પાયાના કાર્યકર્તા હોય એ બધાને હું અભિનંદન આપું છું. એના જે દાતા હોય, જેને મન મૂકીને દાન આપ્યું હોય, જેને શક્તિ પ્રમાણે દાન આપ્યું હોય, એ બધા દાતાઓને પણ મારા તરફથી અભિનંદન છે. દાનની પ્રથા બદલો. આપણે બહુ દાન આપીએ છીએ. હિન્દુ પ્રજા જેટલું દુનિયાની કોઈ પ્રજા દાન નથી આપતી, એટલું દાન હિન્દુ પ્રજા આપે છે. પણ આંધળું ડરે ને કૂતરા ખાય. તમારા કરોડો રૂપિયા વ્યર્થના બરબાદ થઈ જાય. આજે ધાર્મિક ક્ષેત્રમાં કરોડો રૂપિયા એવા ફૂંકાઈ રહ્યા છે કે જો ગાંધીજી જીવતા હોત તો આજે ઉપવાસ ઉપર ઉતર્યા હોત, એવા ઉપવાસ ઉપર ઉતર્યા હોત. તમે કરો, ધર્મનું કોઈ કાર્ય હોય કરો, એની ના નહીં, પણ જો એના કરતા રચનાત્મક કાર્યો કરવાની ઘણી જરૂર. મોટા જયારે મરવાના થયા, એમણે કહ્યું મારી કોઈ સમાધિ ના બાંધશો, 4 ઈંટો ના મૂકશો, પણ જો તમને મારામાં રસ હોય તો તમે જે પૈસા હોય એ દૂર દૂરના ગામડાઓમાં જ્યાં શાળાના ઓરડા ના હોય ત્યાં ઓરડા બાંધવા માટે આપો. આ સાચું દાન હતું, આ સાચી પ્રેરણા હતી. એની જગ્યાએ જો આપણે મુંબઈમાં તો મેં સાંભળ્યું છે કે અમુક જગ્યાએ ભિખારીઓ પણ પોતાને બેસવાની જગ્યાની પાઘડી લે છે. એ ઉઠે અને બીજો ભિખારી બેસે, 30,000 રૂપિયા આપે, 40,000 રૂપિયા પાઘડી બેસવાના, ભિખારીની પાઘડીના છે. કારણ કે રોજના 200 થી 300 રૂપિયા એ કમાય. હવે તમે કહો મજૂરી કરો, શું કામ મજૂરી કરે? કરો ને તમે મજૂરી. અહીં તો બેઠા બેઠા એક જ વાત બોલ્યા કરવાની છે, ભગવાન તમારી ગાદી તપાવે. મગજ તપે જુદી વાત છે, ગાદી તપાવે. પુષ્કર દાન, હિન્દુ પ્રજા પુષ્કર દાન આપે છે.
દાનનો આખો આયામ બદલો, દ્રષ્ટિ બદલો. તમે જુઓ આ દેશ નંદનવન થઈ જશે. એટલે હું દાતાઓને પણ અભિનંદન આપું છું. અને બીજા જે કોઈ વ્યક્તિઓએ આ કામમાં સહયોગ આપ્યો હોય, આચાર્યો અને આચાર્યોને મારે એ જ વાત કહેવાની છે. હવે તમને ઓછો પગાર નથી મળતો, હવે ઓછો નથી મળતો, અને હજુ વધારે થાય તો મને વાંધો નથી, ભલે થાય, રાજી થવું. પણ સામે તમે તમારા આત્માને પૂછો, 100 પૈસા લઈને સામે 100 પૈસાનું કામ થાય છે? આજે ગરીબ માણસને 20 રૂપિયા નથી સાંજે મળતા, તો તમને 200 થી 300 રૂપિયા રોજના મળતા હોય, 150-200 રૂપિયા રોજના મળતા હોય, બીજી બધી સગવડો મળતી હોય, પેન્શન મળતું હોય, અને સાંજે તમે પૂછો કે આજે એક પણ પીરિયડ ના પડાયો, આખું અઠવાડિયું પીરિયડ વિનાનું જ ગયું, આખો મહિનો પીરિયડ વિનાનો ગયો, તમને આઘાત નથી લાગતો, આંચકો નથી લાગતો? કાશીમાં જે મને ભણાવનાર ગુરુ હતા, રોજના 18 પીરિયડ ભણાવતા, રોજના 18. હું એમને કહું, તમને થાક નથી લાગતો? મને ખબર નહીં કે અઠવાડિયામાં 18 હવે થતા હશે કે નહીં થતા હોય. રોજના 18. એમણે મને જવાબ આપ્યો, મને કે જે દિવસે રજા હોય છે તે દિવસે મને થાક લાગે છે, તે દિવસે મને થાક લાગે છે. ભણાવવામાં મને રસ આવે છે, આનંદ આવે છે. અને ઉપનિષદમાં ઋષિ કહે છે, આમાયાંતુ બ્રહ્મચારીન સ્વાહા, વિમાયાંતુ બ્રહ્મચારીન સ્વાહા. એ પરમેશ્વરને પ્રાર્થના કરે છે, હે ભગવાન, ભણનારા વિદ્યાર્થીઓ મોકલ. મારે ગરજ છે, ભણનારને નહીં, ભણાવનારને ગરજ. સારા વિદ્યાર્થીઓ મોકલ, મારે વિદ્યા ભણાવવી. અને એક આચાર્ય જેના મગજની અંદર વિદ્યાનો સમુદ્ર ગુગવાટા લઈ રહ્યો છે, જયારે ભણાવવા બેસે છે ત્યારે એને સમયની ખબર નથી રહેતી. એને તો ઉપરથી રસ આવે છે, આનંદ આવે છે. પીરિયડ ક્યાં પૂરો થઈ ગયો? આ હોબી છે, આ ધંધો નથી, આ કોઈ મિલ ફેક્ટરીનો કોઈ કારીગરનું કામ નથી, આ તો હોબી છે. અને આ હોબીને હોબી સમજીને જે માણસો કામ કરે છે ને, એમનું જીવન ધન્ય થતું મેં જોયું. એવા કેટલાય આચાર્યો આજે પણ છે. એ સરકારના જ આચાર્યો નથી, એ વિદ્યાર્થીઓના આચાર્ય છે, ગામના આચાર્ય છે, ને પ્રજાના આચાર્ય છે. આચાર્યોને પણ હું કરબદ્ધ પ્રાર્થના કરું છું. ઇંગોરાળામાં લગભગ 7-8 લાખ રૂપિયા ખર્ચીને જે આ સુંદર ભવ્ય મકાન નિર્મિત થયું છે, એ ભવ્ય મકાનની અંદર ભવ્ય વિદ્યાની દેવીની પ્રતિષ્ઠા તમારે કરવાની છે, એની આરતી તમારે ઉતારવાની છે. એ દેવી ઝાંખી ના થઈ જાય, કલુષિત ના થઈ જાય, એની જવાબદારી તમારી છે. જેમ મંત્રીશ્રીએ કહ્યું એમ હક્કો માગીએ છીએ, પણ આપણા પોતાની જવાબદારીઓ અદા કરવા આપણે તૈયાર નથી, તો આપણે બે કામ કરીએ, આપણને હક પણ મળે અને આપણે પૂરેપૂરી જવાબદારી પણ અદા કરીએ. એક અનુભવ કહીને વાત પૂરી કરી દઉં. અમેરિકામાં એક યુનિવર્સિટી જોવા ગયો, દરવાજા ઉપર ઉભો, વિચાર કર્યો કોઈ ગાઈડ મળે તો ગાઈડને લઈને બધે ફરું. એટલામાં એક ગાડી આવી, જરા જુદો ડ્રેસ જોઈને એને કઈ કુતૂહલ થયું હશે, એને ઉભી રાખી. મને કે હું તમને કઈ મદદ કરી શકું છું? મેં કહ્યું હા. શું? મેં કહ્યું મારે આ યુનિવર્સિટી જોઈ છે, કોઈ મને ગાઈડ મેળવી આપો ને. મને કે કોઈ ગાઈડ તો નથી, પણ હું તમને 9 મિનિટ સુધી મદદ કરી શકું છું, 9 મિનિટ સુધી. ચાલો, અમે તો નીકળ્યા. આ જોવો, આ બતાવ્યું, બરાબર 9 મિનિટ પૂરી થઈ એટલે મને કે જુઓ, સામે મારા ક્લાસ છે, મારા વિદ્યાર્થીઓ છે, ને 10મી મિનિટે મારે ક્લાસ શરૂ કરવાનો છે. એટલે હવે હું 10મી મિનિટે મારા વિદ્યાર્થીઓ પાસે હાજર થઈ જઈશ. સોરી, હવે હું તમને વધારે ટાઈમ આપી શકતો નથી. મેં કહ્યું આ યુનિવર્સિટી જોવા કરતા મને તો આ જોવામાં જ વધારે રસ પડ્યો. એક પ્રોફેસર એક બહારના અજાણ્યા યાત્રાળુને 9 મિનિટનો ટાઈમ આપે, પણ પોતાના વિદ્યાર્થીની એક પણ મિનિટ બરબાદ નથી થવા દેતો. 10મી મિનિટે વિદ્યાર્થી પાસે હાજર થઈ જાય અને તરત જ ક્લાસ લેવાનો શરૂ કરી દે, પીરિયડ લેવાનો. મારા દેશમાં એવા પ્રોફેસરો કેટલા હશે? અહીંયા તો કોઈ સગું વાલું આવ્યું હોય તો વિદ્યાર્થીઓને કહે જાઓ હવે કાલે, અને રોજ કઈ ને કઈ આવે તોય વાહ, ના આવે તોય વાહ. આપણે કદી મિનિટની કિંમત કરી છે? અને જે મિનિટની કિંમત નથી કરતો હતો, સમય એને સમય મારી નાખતો હોય છે. સમયની કિંમત કરનારને જ સમય પુષ્પમાળા આરોપતો હોય છે, અને સમયની જે વેડફી નાખનારો હોય છે, સમય એના માટે ક્રૂર બની જતો હોય છે. એટલે આચાર્યોને કરબદ્ધ પ્રાર્થના, આ બાળકો તમારા છે, આ વિદ્યાર્થીઓ તમારા છે. પેલા જે
સગા બાળકો છે એના કરતા આ વધારે બાળકો છે. એ બાળકોનું ભવિષ્ય તમે એમાંથી કોઈ આઈન્સ્ટાઈન બને, કોઈ રામાનુજન બને, કોઈ સત્યજીત રે બને, કોઈ ગાંધી બને. ગાંધીજીએ પોતાના પ્રાથમિક શિક્ષકોને યાદ કર્યા છે, હાઈસ્કૂલના શિક્ષકને, સંસ્કૃતના શિક્ષકને યાદ કર્યા છે. એવો ઇતિહાસ નિર્મિત થાય. ભગવાન સૌનું મંગળ કરે, સૌનું ભલું કરે, સૌનું કલ્યાણ કરે, ગામ સુખી થાય, ગામ હળી મળીને રહે, કોઈ કોમવાદ ના કરે, કોઈ વિખવાદ ના કરે, સારા કામમાં હડકા ના નાખે. જોકે મને એક જગ્યાએ વાંચવામાં આવ્યું કે રામાયણ પૂરી થઈ, મહાભારત પૂરું થયું એટલે આપણે ત્યાં એમ કહેવાય છે કે 3 પાત્રો અમર છે, ગોપીચંદ, ભરતરીછ, અશ્વત્થામા. ખબર નહીં એ અમર છે કે ખબર નહીં, પણ લોકો એમ કે છે. પણ બેનો વંશ અમર છે, મંથરાનો અને શકુનીનો. ખબર નહીં કેમ ભગવાને વરદાન આપી દીધું, જાઓ બેટા, પાંડવોનો વંશ નીકળે તો નીકળે, કૌરવોનો નીકળે તો તમે જોયો, પણ શકુની તારો વંશ કાયમ રહેશે અને મંથરા તારો વંશ કાયમ રહેશે. કેમ કે મારે સતત રામાયણ ને મહાભારત ચાલુ રાખવા છે. જો મંથરા ના હોય તો સીતા અને વનવાસ થાય કેવી રીતે? ભલા થજો તમારા ગામમાં આ શકુની ને મંથરાનો વંશ ના આવવા દેજો, આટલું કરજો, બાકી બધું ભલું થઈ જશે. પરમેશ્વરને ફરી ફરીને પ્રાર્થના, ભગવાન સૌનું મંગળ કરે, સૌનું ભલું કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ. આ દેશનો ભ્રષ્ટાચાર પટાવાળાઓનો ભ્રષ્ટાચાર નથી, નીચેના માણસોનો નથી, આ તો છેક ઉપરથી આવે છે અને ઘોડા પૂરમાં આવે છે. કીડીના વેગે નથી આવતો, ઘોડાના વેગે આવે છે. અને લાચારી એ છે કે એને કોઈ રોકી નથી શકતું, એને કોઈ અટકાવી નથી શકતું. આપણે મનમાં ને મનમાં દુઃખી થઈ જાય. અને એ ભ્રષ્ટાચારના પરિણામે મુંબઈમાં બોમ્બ ધડાકા થયા. તમારે ત્યાં ટન બંધ બધા બોમ્બ આવી જાય, કોઈ રોકતો કેમ નથી? નોટ પકડાવી જાને દો, નોટ પકડાવી જાને દો. તમે આપણે આવા માણસો ઉભા કર્યા છે, ચારે તરફ આ પ્રકારના માણસો છે. અને સાચો માણસ કોઈ નીકળે એની ફાટ દઈને બદલી કરો, એને હેરાન કરો, એને અટકાવ્યો કેમ, એને રોક્યો કેમ? આપણે સત્યમેવ જયતે લખ્યું, પણ આચરણમાં એવાનું કશું નહીં. એટલે આપણે નીતિની સમૃદ્ધિથી કંગાલ થઈ ગયા. આપણી પાસે નીતિની સમૃદ્ધિ છે, વિશ્વાસ નથી આવતો. આ જ ગામો હતા, એક ટાઈમ એવો હતો એ ગામમાં એક મુખી હોય, 1-2 માસ્તર હોય. માસ્તરનો પગાર 12 રૂપિયા હોય, ગામમાં આવક થોડી હોય, પણ 1 પૈસો કોઈનો આગો પાછો ન કરે. આજે ગામોમાં ઘણા કામ થઈ શકે એમ છે, ઘણા દાતાઓ છે, પણ વહીવટ કરનારા નથી. વહીવટ કરનારા નથી. જે વહીવટ કરે છે એના ઉપર વિશ્વાસ નથી. લોકો કહે છે એ 100 થેલી સિમેન્ટ મંગાવશે, એમાં 50 અહીં વાપરશે, 50 એમના ઘેર વાપરશે. આપણે બધા આટલા નાના થઈ ગયા, આવા થઈ ગયા. તમને જો ખબર હોય તો મેં સંદેશમાં એક લેખ લખ્યો હતો, અને લેખે ખાસો ઉહાપોહ મચાવ્યો હતો. એની થોડી વિગત હું તમને કહી દઉં. 5-7 માણસો મારે ત્યાં આવેલા, સારા સુખી માણસો, અને બહુ નિરાશ થઈને મને પૂછે, મને કે બાપજી, આ દેશનું આવું ને આવું ક્યાં સુધી ચાલશે? આપણે ક્યારે આપણને આનંદ થાય, આપણને ગૌરવ થાય એવું ક્યારે આપણે જીવન જીવશું? એક બીજા ભાઈ હતા. મેં કહ્યું તમને એક વાત પૂછું, ખોટું ના લાગે તો? મને કે પૂછો. મેં કહ્યું આટલા બંગલા છે, આ બંગલામાંથી એક પણ જગ્યાએ દેશી કૂતરું પાડેલું હોય તો મને બતાવો. કોઈ અલ્સેશન પાડ્યો હશે, કોઈએ ડોબરમેન પાડ્યો હશે, કોઈએ પેલું ધોળું આવે છે નાનું એવું પાડ્યું હશે. આ બધા બંગલાઓની અંદર આ પરદેશી કૂતરા કેમ પાડ્યા છે? દેશી કૂતરો કેમ નથી પાડતું? અને દેશી કૂતરા મારે આશ્રમમાં એટલા હેરાન કરે છે મને. જો કોઈને જોઈતા હોય તો હું મફત આપું, તો મફત લેવા કોઈ તૈયાર નથી. મને કે એનું કારણ તમે જાણો છો? મેં કહ્યું કોને? તમે જ કોને? મને કે જુઓ, આ જે અલ્સેશિયન કૂતરો છે ને, એને આમ બેસકો તો બેસી જાય, ઉઠકો તો ઉભો થાય, અને ગો આઉટ કહો તો બહાર જાય. અને કોઈ દુશ્મન આવ્યો હોય અને તમારા ઉપર કઈ આપત્તિ હોય, આમ હાથ કરો તો પેલાનું ગળું પકડી જાય.
તમે આખી રાત ઊંઘો ત્યારે પેલો આખી રાત જાગતો હોય, આખી રાત, અને તમારા ઘરનું રક્ષણ કરે. બરાબર છે. દેશી કૂતરું શું કરે? મને કે એને ગો આઉટ કહો તો ગો ઇન થઈ જાય, અને રસોડું સાચવવા આપ્યું હોય તો રસોડામાં જ મોઢા ભરે. જે વસ્તુ એને સાચવવા આપી હોય એમાં જ મોઢા ભરે. રાત્રે તમે જયારે ઊંઘતા હો ત્યારે એ ટવ 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 આખી રાત વગર જોતું ટવ ટવ કરતું. ને જયારે ચોર આવે ત્યારે ચૂપ થઈ જાય. ચૂપ થઈ જાય એટલું જ નહીં, જઈને પાછા એના પગમાં ચાટવા માટે, આવો પધારો, તમારું સ્વાગત છે, અને જમે ત્યાં ગંદકી કરી નાખે. એટલે એને કોઈ પાડતું નથી. મેં કહ્યું તમને કહું, કહો. મેં કહું આ જ પ્રકારના માણસો, આ જેવા કૂતરા છે ને, જો સેમ તુલના કરો તો આ જ પ્રકારના માણસો ઊંચી જગ્યા ઉપર બેસી ગયા છે, અને એના કારણે આ દેશ બરબાદ થઈ રહ્યો છે. હમણાં નહીં, જે વસ્તુઓ સાચવવાની એમની જવાબદારી છે એમ જ મોઢા ભરે છે. અને તમને સાચવવા માટે આખા દેશે આ વસ્તુ આપી. તમે દેશનું રક્ષણ નહીં કરો તો બીજા કોણ કરશે? ભાઈ બેસી જાઓ, મને વિક્ષેપ થાય. આ શું કરો? એક મિલનો પહેરાવાળો હોય, વોચમેન હોય, એને દરવાજા ઉપર ઉભો કર્યો હોય કે આ મિલને સાચવવાની છે. એની જગ્યાએ વોચમેન જ મિલમાંથી ચોરી કરાવે તો એ મિલ ચાલશે કેટલા દિવસ? મને કે સાચી વાત છે. એની આ દશા છે. આ દેશને જો બચાવવો હોય તો વીણી વીણીને યોગ્ય માણસોને બેસાડો. એવા માણસોને બેસાડો કે જેમ લાખ ની કરોડનો ઢગલો હોય તેને લાત મારી દે. મારી ડ્યુટી એ જ ડ્યુટી છે. અંગ્રેજોએ પોણા 200 વર્ષ રાજ્ય કર્યું. પોણા 200 વર્ષ રાજ્ય કર્યું. વાઇસરોય હોય કે કોઈ હોય, એનો ટાઈમ પૂરો થાય એટલે ચાલતો થાય. કેટલા સ્કેન્ડલ ઉભા થયા, સ્ત્રીઓ સંબંધી કેટલા થયા, ભ્રષ્ટાચાર સંબંધી કેટલા થયા. અને આપણી શું સ્થિતિ છે? કારણ કે આપણે નીતિની જે સમૃદ્ધિ છે એ ખોઈ ચુક્યા છે. મારી બાજુમાં રમણભાઈ બેઠા છે, એમણે મને વાત કરેલી પહેલા, અને એવી તો ઘણા લોકોએ મને વાત કરી. તમે કોઈ જગ્યાએ મક્કમતાથી બેસીને તમારી ડ્યુટી બજાવો છો ને, બસ તમારું આવી બને, તમારું આવી બને. તમને લોકો જીવવા નહીં દે, તમને હેરાન કરશે લોકો. તમારે કેવા માણસો જોઈએ છે? બસ અમારે એવા માણસો જોઈએ છે જે ચીભડા જેવા હોય, દબાવીએ એટલે દબાઈ જાય. એમના પોતાનું કોઈ વ્યક્તિત્વ ના હોય, એમના પોતાનું કોઈ અસ્તિત્વ ના હોય. તમારી છાયામાં અમે જીવીએ છીએ. એના પરિણામે આપણી આ સ્થિતિ છે. એટલે દેશની જે સમૃદ્ધિ છે, એક ત્રીજી સમૃદ્ધિ એ નીતિની સમૃદ્ધિ છે. ચોથી જે સમૃદ્ધિ છે એ ધન સમૃદ્ધિ છે. પૈસો જરૂરી છે. કેમ આપણે ગરીબ કેમ બન્યા? તમારી પાસે શું નથી? કુદરતે તમને દરિયો આપ્યો છે, પણ તમે કદી દરિયાનો ઉપયોગ કર્યો? જે દરિયાનો, હમણાંની વાત જવા દો, આખો 1000-2000 નો ઇતિહાસ જોઈ લો, તમે દરિયાનો ઉપયોગ ન કર્યો. તમારી સામે ઓસ્ટ્રેલિયા ખાલી પડ્યો છે. 3 ભારત બની શકે એટલો મોટો દેશ ખાલી પડેલો બૂમો પાડે છે, આવો સમૃદ્ધિને ભોગવો, મારી પાસે આવો, હું ખાલી. આપણે કદી દરિયાનો ઉપયોગ ન કર્યો. એલર્જી કરી બહાર જશો તો અભડાઈ જશો, દરિયાને અડશો તો અભડાઈ જશો, દરિયાથી દૂર ના જાઓ. અને જે દરિયા કિનારે રહેનારી જે બહાદુર પ્રજા, માછીમાર પ્રજા, એને તમે કદી પ્રજા જ ના માનો. મારે એકવાર વિરમગામ જવાનું થયેલું, બધા જૈનોની સભા. એક જૈને ઉભા થઈને મને પ્રશ્ન પૂછ્યો, મને કે તમે આ માછીમારોની, ખારવાઓની, પછાત વસ્તીનો બહુ પક્ષ લો છો, તો શું અમારે માછલા ખાવા? મેં કહ્યું ના, તમારે રોટલી ખાવાની. તમારે માછલા ખાવાની જરૂર નહીં, તમારે રોટલી ખાવાની. પણ પેલો જે માછીમાર છે ને, એ મારો ભાઈ છે, એને જોડે બેસાડવાનો, એને મંદિરમાં આવવા દેવાનો. એ પાપી નથી, એને એનાથી અભડાઈ નહીં જવાનું. પાંડુરંગ શાસ્ત્રી સ્વાધ્યાય પ્રવૃત્તિ કરે છે. એમની એક વાત મને બહુ સારી ગમી, અને એમણે આ દરિયા કિનારાના માછીમારોની અંદર જે ચેતના જગાડી, એમનું એક ભજન છે, જેના હાથમાં છે જાળ, મુખે સંધ્યા ત્રિકાળ, જાત માછીમારોની કઈ હલકી નથી, એવું એક ભજન છે.
એમને ઝાડ છોડાવી નહીં કે આ ઝાડ છોડી દો, એટલે તું તારું કામ કર. કરશો શું તમે? મુખે સંધ્યા ત્રિકાળ. તમે કદી એને સાથે બેસવા દીધો? આજે આખો આ દરિયા કિનારો ઠેઠ કચ્છ થી માંડીને આખો રાઉન્ડ લગાવો, દરિયા કિનારાનો બધો એરિયા કાં તો મુસ્લિમ થઈ ગયો છે કાં તો ખ્રિસ્તી થઈ ગયો છે. તમે ક્યારે એનો સ્વીકાર કર્યો? તમે કેમ ગરીબ થયા? કારણ કે તમે સમુદ્રની સમૃદ્ધિ ન સાચવી શકે. તમારી પાસે કેટલો બધો ઢગલો છે, પણ મારો ઋષિ યુગ છે. ઋષિ કેટલા મહાન છે. આ બ્રાહ્મણ એ તો વેદમાં લખે છે કે અમારું રાષ્ટ્ર કેટલું સમૃદ્ધ રાષ્ટ્ર હો, ઘોડા સારા હો, અશ્વો સારા હો, યોદ્ધાઓ સારા હો. એક ચેતના છે, એક સકારાત્મક દ્રષ્ટિ છે. અને પછી સાધુઓનો યુગ આવ્યો. ટોળે ટોળા સાધુઓ જ સાધુઓ, સાધુઓ જ સાધુઓ, ટોળે ટોળા સાધુ. મારી વાતને સમજજો. તમારે સાધુઓના ટોળા જોઈએ છે કે તમારે વૈજ્ઞાનિકોના ટોળા જોઈએ છે? આ દેશને વૈજ્ઞાનિકોની જરૂર છે. તમારે સાધુઓના ટોળા જોઈએ છે કે સોલ્જરોના ટોળા જોઈએ છે? તમારા સીમાડાનું રક્ષણ કોણ કરશે? આજે જયારે મને કોઈ આવીને વાત કરે કે 150 BSc MSc થયેલા છોકરાઓને સાધુ બનાવવામાં આવ્યા, ત્યારે મારું હૃદય કકડી ઉઠે છે. મેં ધાર્યું હોત તો 100 સાધુઓ બનાવ્યા હોય. મેં કેટલાય લોકોને સમજાવીને પાછા કરી, એમના મા બાપની સેવા કરી. આ દેશનું બુદ્ધિધન છે, એને પ્રયોગશાળામાં મોકલો. આઈન્સ્ટાઈનની જરૂર છે. ટોકરા વગાડનારા તો ઘણા છે અહીંયા. એમનો ઉપયોગ ટોકરા ખખડાવવામાં નથી કરવાનો. ટોકરા ખખડાવનારા જોતા હોય તો અમારે જેટલા લોટ ઓફ પડેલા છે. અને ચલોતરમાં તો એક બીજો મોટો ગંભીર પ્રશ્ન છે. અમારે ત્યાં છોકરીઓ વધારે ભણે છે, છોકરાઓ શું ભણે છે? કોચિંગ ક્લાસ ચલાવીએ ગામમાં, છોકરીઓ બધી જાય, છોકરાઓ નહીં. છોકરાઓ મસાલા ખાય છે કાં તો ક્રિકેટ રમે છે. હવે એજ્યુકેશન નું બેલેન્સ બગડી રહ્યું છે. છોકરીઓ વધારે ભણે છે, એમાં થોડા ઘણા આ BSc કે MSc થયેલા છોકરાઓને ટોકરા ખખડાવતા કરી દેશો, આ છોકરીઓ પરણશે કોને? આ છોકરીઓનું બેલેન્સ તૂટશે કે નહીં તૂટે? ક્યાં જશે? તમે કંઈક તો વિચાર કરો. તમારે શું જોઈએ છે? દેશને ચમત્કારો તરફ વાળવો છે? આ દેશને યજ્ઞો તરફ વાળવો છે? કે આ દેશને સાચી સમૃદ્ધિ આપનારી પ્રયોગશાળા તરફ વાળવો છે? એટલે તમારી પાસે મબલખ છે, એટલી બધી ખાણો છે, એટલો કુદરતી ભંડાર છે, નદીઓ છે, 12 માસ ખેતી થાય એવી પ્રચુર જમીન છે, બધું છે. બસ એક જ જરૂર છે કે એપ્રોચ બદલવામાં આવે, તમારો અભિગમ બદલવામાં આવે. અને અભિગમ શું છે? જો ઇઝરાયલ રણની અંદર નંદનવન કરતું હોય, જો જાપાન જ્વાળામુખીના ધધકતા દેશમાં આખી દુનિયાની સમૃદ્ધિ ભેગું કરી શકતું હોય, તો તમે તો સમૃદ્ધ દેશ છો. તમે તો સમૃદ્ધ છો. મને એક પરદેશી માણસે કહ્યું કે ઇન્ડિયાનો અર્થ થાય છે કે સોનાના પહાડ ઉપર બેઠેલો ભિખારી માણસ. સોનાના પહાડ ઉપર બેઠેલો ભિખારી માણસ. આટલું જો અમને મળ્યું હોત તો અમે આખી દુનિયાની સમૃદ્ધિ અમારા કદમોમાં હોત. તમને બધું મળ્યું છે, પણ તમે એનો ઉપયોગ નથી કરી શકતા. ઉપયોગ કરવાની વૃત્તિ જ નથી, ઉપયોગ કરવાની દ્રષ્ટિ નથી. ત્યારે આનો ઉપાય શું છે? આનો ઉપાય છે આ બેંક, જે ક્રેડિટ સોસાયટી છે, એ ક્રેડિટ સોસાયટીને હું એ અર્થમાં સમજુ. એના ઉપર જે હું કહેવા માંગુ છું એ 2 સંતો છે. એક છે રાષ્ટ્રીય સંત. રાષ્ટ્રીય સંતનો અર્થ થાય છે પોતાના દેશ માટે, પોતાના રાષ્ટ્ર માટે, રાષ્ટ્રના પ્રશ્નો માટે એ ઝઝૂમે છે. આપણા ત્યાં બહુ ઓછા થયા. રાજકારણીય સંત નથી કહેતો, રાજકારણીય અને રાષ્ટ્રીય આ બેમાં ફરક છે. પછી તમને કહીશ. આપણા ત્યાં રાષ્ટ્રીય સંતો બહુ ઓછા થયા છે અને એટલે આપણું રાષ્ટ્ર ગુલામ રહ્યું. તમને એક સામાન્ય દાખલો આપો. ગાંધીજી અને રાજચંદ્ર, અરવિંદ ને રમણ મહર્ષિ, આ બધા એક સમયમાં થયેલા, એક જ સમયમાં.
રાજચંદ્ર અને ગાંધીજી તો બંને ઘણા સત્સંગ કરતા અને ગાંધીજી પ્રભાવિત પણ થયેલા શરૂમાં, પણ આ બંનેમાં કેટલું મોટું અંતર છે. ગાંધીજી આખું જીવન રાષ્ટ્રીય આંદોલનોમાં સોંપી દીધું, અને માત્ર રાષ્ટ્રીય આંદોલનો નહીં, વિધવાઓના પ્રશ્નો, ત્યક્તાઓના પ્રશ્નો, બેકારીના પ્રશ્નો, ગરીબીના પ્રશ્નો, અસ્પૃશ્યતાના પ્રશ્નો, એવો કયો પ્રશ્નો ગાંધીજીએ સ્પર્શ ન કર્યો? બધા પ્રશ્નો. રાજચંદ્રે કોઈ પ્રશ્નને સ્પર્શ જ ન કર્યો. તમે વાંચજો, આત્મસિદ્ધિ વાંચજો. આત્મા અને પરલોક, આત્મા અને પરલોક. હવે આત્મા અને પરલોકની વાતો કરનારા તો અહીંયા હજારો થયા, હજારો લાખો થયા. હું માનું છું કે એથી કોઈ પ્રશ્ન ના ઉકેલાય. ઘણા લોકો નિષ્ક્રિય થઈ ગયા, એમના સંપર્કમાં આવનારા નિષ્ક્રિય થઈ ગયા, ગાંધીજીના સંપર્કમાં આવનારા સક્રિય થઈ ગયા. જે લોકો ગાંધીજીના સંપર્કમાં આવ્યા એમને કામે વરગાડ્યા. જાઓ, ગામડામાં જાઓ, કૂવો ચોખ્ખો કરો, બેક્ટેરિયાથી આખું ગામ માદું પડ્યું છે, ગામની સફાઈ કરો, ગામમાં કોઈ ધંધો ઉભો કરો, કેળવણી શરૂ કરો. આ કાર્યકર્તાઓ કોણે ઉભા કર્યા? બુદ્ધ ને મહાવીરે સાધુઓ ઉભા કર્યા. ગાંધીજીએ સાધુઓ ઉભા ના કર્યા, કાર્યકર્તા ઉભા કર્યા. ગાંધીજીએ જો સાધુઓ ઉભા કર્યા હોત તો અમારી માફક પલાઠી વાળીને બેઠા હોત, આમ આંગળી કરીને આમ બેઠા હોત. કારણ કે આ દેશમાં કૃતિ નથી પૂજાતી, પલાઠી પૂજાય છે. કૃતિ નથી પૂજાતી. તમને જો પલાઠી વાળતા આવડે, એક સારું ભોંયરું બનાવો અને પછી પલાઠી વાળો, બને તો અંદર ઊંઘી જાઓ, કશો વાંધો નહીં. કૃતિ નથી પૂજાતી, એટલે આ દેશે માર ખાધો. ગાંધીજીએ કહ્યું તમારે પલાઠી નહીં વાળવાની, ખાદીના જાડા કપડા પહેરો, થેલો લો, ઓછામાં ઓછી જરૂરિયાતો, ઉઘાડા પગે ગામમાં જાઓ. કેટલાક કુરિવાજો છે. આ બહેનો બિચારી મરી રહી છે, પુરુષો અંધશ્રદ્ધામાં ડૂબી રહ્યા છે. એ કામ ઉકેલો તમે. આ બેયના મુદ્દાને સમજો. કારણ કે પેલાને પ્રશ્નો ઉકેલવા છે, આમને પ્રશ્નોથી ભગાડવા છે. महाराज आ विधवानु शू थशे? तुम क्यों चिंता करते हो? उसके पूर्व के कर्म है. हमारा पास तो एक ज जवाब कि आने पूर्व ना कर्म. तू कौन करनारो छे? तू तारू भलू करने, तू तारो आत्मा. अरे तू केटली वार इंद्र थयो, केटली वार महेंद्र थयो, केटला केटला वैभवो भोगव्या. हवे तू आत्मानु कल्याण करे. એટલે જે કંઈક કરી શકે એવા હતા એ બધા આત્મામાં લાગી ગયા, અને પ્રશ્નો બધા જ્યાં ત્યાં રહી ગયા. અને આ આત્મામાં લાગી ગયેલો માણસ છે, એને બીજાને આત્મામાં લગાડ્યા કે ભાઈ આવો તમે લાગો. તો હવે આપણે જમવા ક્યાં જઈશું? તો કે આ લોકો બધા છે ને સંસારમાં પડેલા, માયામાં પડેલા, એ તો આપણને પ્રેમથી જમાડશે, રાજી રાજી ખુશીથી જમાડશે. એક એવો વર્ગ ઉભો થઈ ગયો, ધીરે 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 એક એવો વર્ગ ઉભો થયો જે પોતાના પગ ઉપર નથી ઉભો રહેતો, જે બીજાના પગ ઉપર ઉભો રહે છે. અને બીજાના પગ ઉપર ઉભો રહીને પ્રશ્નોથી લોકોને ભગાડે છે. આ મુદ્દાને સમજો. તમે આ દેશની દુર્દશાને જો સમજશો તો એમાંથી તમને રસ્તો નીકળશે. રામદાસ છે, રામદાસે શિવાજીને કહ્યું તું તલવાર પકડ. શિવાજી તો માળા પકડવા આવ્યા. રામદાસે કહ્યું નહીં, માળા હું પકડીશ, કારણ કે મારાથી તલવાર પકડાતી નથી. જો પકડાતી હોત તો હું એ તલવાર પકડું, પણ તું તલવાર પકડા, કારણ કે તારાથી પકડાય છે. માળાના ધર્મ કરતા તલવારનો ધર્મ બહુ કઠિન છે. હવે જરા વિચાર કરો કે શિવાજી રામદાસની પાસે ન ગયા હોત ને માળા પકડાવનારની પાસે ગયા હોત ને એકાદ માળા પકડીને એકાદ ગુફામાં બેસી ગયા હોત તો શું થયું હોત? તો શું થયું હોત? તમારા દેશ માટે, તમારા રાષ્ટ્ર માટે, રાષ્ટ્રના પ્રશ્નો માટે એ એક લોકોને તૈયાર કરે છે કે તમે આ કામ કરો.
દલુભાઈ મારી પાસે આવે અને મને કહે મહારાજ મને સંન્યાસ આપો, હું કદી ના આપું. જો કે આવશે જ નહીં, ના જ આવે, કદી ના આપું. જે કામ કરો છો એ જ કરો, હજુ ઘણું કામ કરવાનું છે. અને સંન્યાસ લે ને તોય પછી એનું એ જ કામ કરવાનું. તમને કદાચ ભક્ત છે, રાષ્ટ્ર સંત છે, રાષ્ટ્ર સંત છે. એટલે એક સંત એવા છે જે રાષ્ટ્રની વિપત્તિમાં, રાષ્ટ્રને સંપત્તિ આપવામાં, રાષ્ટ્રને સુધારવામાં પોતાનું પૂરેપૂરું કામ યોગદાન આપે છે. હવે એનો બીજો પક્ષ કહું છું, રાજકારણી ને રાષ્ટ્રભક્ત આ બંનેમાં ફરક છે. જયારે કોઈ સાધુ, કોઈ સંત પક્ષીય રાજકારણમાં ઉતરી જાય, આ પક્ષ વાલો ને આ પક્ષ દવાલો, અને ગાળો દે, હલકામાં હલકી ગાળો દે, ગ્રહસ્થને ના શોભે એવી હલકામાં હલકી ગાળો દે, ત્યારે એને રાષ્ટ્રીય સંત ના કહેવાય. પક્ષો લડવાના, ચૂંટણીઓ લડવાના, આવવાની જવાની, અમારું કામ છે છૂટા પડેલાને ભેગા કરવાના. જે લડતા હોય, ઝઘડતા હોય, એમાં એકતા કરવાનું કામ છે. કંઈ તણખો જળ્યો હોય ત્યાં ગંગાજળ છાંટવાનું કામ છે. એની જગ્યાએ અમે જ જો પેટ્રોલના કનસ્ટર લઈને નીકળી પડીએ અને જ્યાં નાના નાના ભડકા થયા હોય ત્યાં પેટ્રોલ છાંટે રાખીએ તો આ દેશ તો ભડકે બળવાનો છે, આ દેશની દુર્દશા થશે. એટલે આ બીજા મુદ્દાને સમજજો. ગાંધીજી આખી જિંદગી અંગ્રેજો સામે લડ્યા, એક શબ્દ અપશબ્દ ના બોલ્યા, કોઈ દિવસ હલકો શબ્દ ના વાપર્યો. એટલે આજે તમે એની સામે એના પુસ્તકો અંગ્રેજોએ વાંચે છે. અને આ વાત સમજી લેજો કે રાજકારણમાં કદી પણ કોઈ સ્થાયી દુશ્મન નથી હોતો અને કદી કોઈ સ્થાયી મિત્ર નથી હોતો. આજે જેની સામે તમે લડો છો, કાલે ભેગા બેસવાનું જ છે. ત્યારે તમારા આ શબ્દો છે ને તમને આંખ ઊંચી નહીં કરવાની.